धन्यवाद महोदया। डॉक्टर श्री मनोज पटेल जी, आचार्य श्री, આપણી સભામાં ઉદ્ઘાટન પછી ઉપસ્થિત ન રહી શક્યા ડૉક્ટર પ્રોફેસર શ્રી કમલેશ ચોકસી સાહેબ, જેમને અમે અમારા વર્તુળમાં આદરણીય શાસ્ત્રીજી તરીકે ઓળખીએ છીએ, તેમજ હાલ જ ખૂબ જ વિનોદી વ્યંજન જમાડીને ગયા એવા શ્રી અમૃતલાલ ભોગાયતાજી, એ પણ હાલ ઉપસ્થિત નથી। પ્રોફેસર શ્રી માયારામ પટેલજી અને ડૉક્ટર શ્રી વિષ્ણુ પુરોહિતજી, તેમજ હાલ જ જોડાયેલા મહાનુભાવ, બપોરના જમણ પહેલાંની ચર્ચા, તમે એક વસ્તુ બહુ વાર સાંભળી હશે આપણા આવા ઓફિશિયલ પ્રોગ્રામ્સમાં, જ્યારે લંચ પછીનું સેશન હોય તો વક્તાને કંઈ બોલવાનું ન મળે, પણ એટલું તો બોલે જ કે બહુ સારું જમીન આવ્યા છો એટલે બહુ મારા માટે અઘરું છે તમને જાગતા રાખવા, એ લગભગ લંચ પછીના બધા વક્તા કહેતા હોય છે। અને લંચ પહેલાંમાં પણ કંઈક પ્લસ પોઈન્ટ હશે, જે લંચ પહેલાંના સેશન થતા હશે, એમાં મને જે પોઝિટિવ વસ્તુ દેખાય છે, આપણે અત્યારે જ ઉત્સવ કે આનંદી રહો, બધી વસ્તુમાં વિનોદ શોધતા રહીએ આપણે, તો મને એ વિનોદ દેખાય છે કે લંચ પહેલાંના સેશનનું જે સમાપન હોય છે એ બહુ પ્રસન્ન વદન હોય છે, બધા રાજી ખુશીથી વધારે તાળી પાડતા હોય, પછી આપણને ખબર ન પડે કે સારું બોલ્યાની પાડી કે પૂરું કર્યાની પાડી, પણ એ એક સેફ સ્પોટ છે લંચ પહેલાં બોલવાની જે વસ્તુ છે। હવે મેડમ તરફથી ખૂબ જ સરસ સંસ્કૃત ભાષામાં મારો પરિચય આપવામાં આવ્યો, તો મને પોતાને જઈને ફરીથી 2-3 વાર સાંભળવું પડશે, પણ હું આપની સુગમતા ખાતર કહું, એટલે જ આઈ વોઝ એક્સપેક્ટિંગ સમથિંગ ઇન વેરી ગુડ શેક્સપિયરિયન ઇંગ્લિશ, બટ ઇટ વોઝ અ પ્લીઝન્ટ સરપ્રાઇઝ કે આપણે આટલી સરસ સંસ્કૃત સાંભળવા મળી, અને એ ઓળખાણ આપવી વધારે જરૂરી બની જાય કે મેડમ અંગ્રેજીના પ્રોફેસર હોવા છતાં એટલું સરસ સંસ્કૃતમાં બોલ્યા। અને જેમ સવારે ડૉક્ટર વિષ્ણુજી પુરોહિત આપને ઘણીવાર કહેતા રહ્યા મારા વિશે કે સૌથી આશ્ચર્યજનક અતિથિ આ જ છે, એ આપને યાદ હોય તો આપમાં જેટલા આપનામાંથી હશે સવારે લગભગ તમે હતા બધા જ, તો એમનું માનવું છે કે ભાઈ આ આગંતુક જે છે એ ઓડમેન આઉટ પ્લીઝન્ટલી દેખાઈ રહ્યા છે। જે બેકગ્રાઉન્ડ ગણીએ તો જ્યુડિશિયલ સર્વિસ, જજ તરીકેની 21 વર્ષની નોકરી, અને એના પહેલાં ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો 7-1 વર્ષનો આઈટી ભણાવવાનું અને આઈટીમાં હાર્ડવેરનું થોડું ઘણું કામ કરવાનું, પ્રોગ્રામિંગ શીખવવાનો થોડો અનુભવ, અને પછી જ્યુડિશિયલ સર્વિસ, અને 8-1 મહિના પહેલાં સ્વૈચ્છિક નિવૃત્તિ। અને અહીં ક્યાંથી આવી ગયા? જો મારા કોઈ બેચમેટ અહીં મને મળી જાય અને મને અહીં જુએ તો જરૂર મને કહે, અલા અહીં હાઉ કમ યુ આર હિયર? તો એને એટલી તો ખબર હશે કે જ્યુડિશિયલ સર્વિસ અને આઈટીના બેકગ્રાઉન્ડ ઉપરાંત એક વૈદિક ફિલોસોફીના રસનો પણ બેકગ્રાઉન્ડ પારિવારિક ધોરણે રહ્યો છે, કે આર્ય સમાજના પ્રવક્તા પિતાશ્રી હોવાથી જે ઇન્ડિયન ફિલોસોફી, અને એ પણ વૈદિક ટચની ઇન્ડિયન ફિલોસોફીનો લહાવો મળ્યો આનુવંશિક રીતે, એ લાવવાના પરિણામ સ્વરૂપે અભ્યાસ ચાલુ રહ્યો, અને એ જ હેરિટેજમાં, એ જ હેરિડિટીમાં વક્તૃત્વ મળ્યું, બોલતા થયા, વિષય ઇન્ડિયન ફિલોસોફી જ હતો। તો જ્યુડિશિયલ સર્વિસ પહેલાં પણ પ્રચારક રહ્યા થોડા ઘણા, અને એકવાર
જ્યુડિશિયલ સર્વિસ આપ જોઈન કરો, ન્યાયાધીશના પદે બેસો, પછી કોઈ પબ્લિક મંચ ઉપર આપણે વાત કરી શકીએ નહીં. એટલે ગુજરાત રાજ્યની અંદર 21 વર્ષ સુધી કોઈ પબ્લિક મંચ ઉપર બોલવાનું થયું નહીં આવા સબ્જેક્ટ ઉપર. સંસ્થાની અંદર ઘણું ભણાવવાનું થયું, ઇન્ફોર્મેશન ટેકનોલોજી શીખવાડવાનું રહ્યું, જ્યુડિશિયલ સબ્જેક્ટ ઉપર બોલવાનું આવ્યું. અને વચ્ચે 6 વર્ષ જ્યારે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયામાં ડેપ્યુટેશન ઉપર જવાનું આવ્યું અને ત્યાં એડમિનિસ્ટ્રેટિવ ટાસ્ક હોવાથી ત્યાં એવો કોઈ બાદ ન હતો કે પબ્લિક મંચ ઉપર ન બોલી શકો, તો ત્યાં પણ અમુક પ્રચાર કાર્યક્રમ કે ગોષ્ઠીઓમાં બોલવાની તક મળી. તો જે ઓફિશિયલ વિષય સિવાય બોલવાનું આવતું એ ઇન્ડિયન વૈદિક ફિલોસોફી ઉપર એક વિદ્યાર્થી તરીકે. તો આજે જે આપણી વાત કરીએ, જે વિષય આપણે બોર્ડ ઉપર જોઈ રહ્યા છીએ, લગભગ 1 મહિનો પહેલાં ડૉક્ટર વિષ્ણુ પુરોહિતજી તરફથી સંપર્ક થયો કે આવી રીતે બોલવાનું છે. તો જ્યારે એમણે વાત શરૂ કરી તો મને લાગ્યું કે કંઈક ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઉપર ચર્ચા યોજાઈ હશે ને એમાં આપણે જવાનું છે, કંઈક કાયદા ઉપર યોજાઈ હશે, ક્યાંક કાયદો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને ભેગા કરીએ તો સાયબર લો, જે ઇન્ફોર્મેશન ટેકનોલોજી લો કહીએ, સાયબર સિક્યુરિટી કહીએ, તો એવી કોઈ ગોષ્ઠી હશે. પણ પછી એમણે આ વિષય મોકલ્યો. આ વિષય એક વાક્ય છે આખું જોવા જાવ તો, અને એ વિષયને જ્યારે મેં જોયું તો મને એવો અનુભવ થયો તો આ તો કંઈક માઇથોલોજી મૂવીના ટાઇટલ જેવું છે અને માઇથોલોજી ઉપર બોલવાનું આવશે. વ્રતના મીમાંસાની ચર્ચા વખતે જે લોજિકલ શરીર વિજ્ઞાન ને એ બધી વાતો અમે કરતા રહ્યા છીએ, અને એ વ્રતનું સંસ્કૃતિમાં મહાત્મ્ય, આપણી ભારતીય સંસ્કૃતિમાં મહાત્મ્ય શું છે એના ઉપર બોલવાનું આવશે. એટલે વિષય નવો હતો, એટલે આપને બી એ રીતે લેવું પડે કે એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને લોના વિદ્યાર્થીને આપણે ભલે એ વૈદિક ફિલોસોફી ઉપર બોલતા રહ્યા છે, એમને આપણે આ વિષય ઉપર બોલવા માટે ઊભા કર્યા છે. તો એક વિદ્યાર્થીને ઊભા કર્યા છે એવી પ્રતીતિ મને પોતાને તો થઈ જ રહી છે, પણ તમને પણ એ બેનિફિટ ઓફ ડાઉટ જે કોર્ટમાં આપતા હોય છે એ આપીને શરૂ કરવાનું આવે. જે ભાવ આપણા મનમાં, જો આપે કોઈક દિવસે ટીચર્સ ડેમાં પાર્ટિસિપેટ કર્યું હોય, જ્યારે વિદ્યાર્થીને શિક્ષક બનાવીને એવું કહેવામાં આવે કે આજે તમે એક ક્લાસ લો. એકવાર મને જીવનમાં 11મા ધોરણમાં એવી તક મળી હતી. તો એવી ભાવના આજે છે કે એક વિદ્યાર્થીને બહારથી પકડી લાયા, એમને કહે કે હવે આના ઉપર બોલવું છે. અને ક્યારેક એવું પણ કરવું જોઈએ. તમને શું લાગે છે કે જ્યારે ટીચર્સ ડેમાં કોઈ પણ વિદ્યાર્થીને શિક્ષક બનાવવામાં આવે એના પાછળની ભાવના શું હશે? કે એ વ્યક્તિ આગળ ચાલીને શિક્ષક બને, એક ભાવના એ હોય. હવે એ એક વ્યક્તિને શિક્ષક બનાવવા માટે આખી સ્કૂલ તો ઉત્સવે ન ચડી હોય કદાચ, તો બીજી ભાવના એ હોય જેમાં કંઈક મોરલ, કંઈક લર્નિંગ અને કંઈક વિનોદ છે કે બાકીના વિદ્યાર્થીઓને કહેવા માટે કે જો પણ કાંઈ નહોતું આવડતું તો એ ભણાવવાની હિંમત કરી તો તમે ઘણું બધું કરી શકો છો. તો એવું જે એન્કરેજમેન્ટ છે એ પણ આવા સેશન્સથી મળી જતું હોય છે. અને સેશન પછી જે કોઈ લર્નિંગ બચે તો એ વિદ્યાર્થીઓએ જોવાનું કે કાંઈ નહોતું આવડતું તો એ થોડું ઘણું ભણાયું, અને બહુ આવડે એવું એ કેવું ભણાવે છે એ કમ્પેરિઝન પણ પછી એને કરવાની તક મળે. તો જ્યારે આ વિષયને મેં જોયું કે ભારતીય સંસ્કૃતિ, સૌથી પહેલાં તો ભારતીય ઉપર આપણે પછી આવીએ તો સંસ્કૃતિ વિષય ઉપર વાત કરવાની છે. હું એવું માની લઉં કે અહીં બધા સંસ્કૃતના વિદ્વાનો નથી કે બધા સોશિયોલોજીના લોકો નથી, કદાચ અમુક સોશિયોલોજીના હશે અહીં ઓડિયન્સમાં, પણ સંસ્કૃતિ શબ્દને જો આપણે એક વિદ્યાર્થી તરીકે આગળ લઈએ તો પહેલો ખ્યાલ એવો જ આવે કે કદાચ આ સમાજશાસ્ત્રનો વિષય છે. જો સંસ્કૃતિની વ્યાખ્યા કરવી હોય તો એ સમાજશાસ્ત્રમાં શોધીને આપણે કંઈક સર્ચ કરીએ તો સમાજશાસ્ત્રમાંથી મળી જાય છે. અને સંસ્કૃતિ વિષય જ્યારે અમે વૈદિક ફિલોસોફી તરીકે એના ઉપર વિચાર કરીએ તો અમને એવું લાગે કે આ ખાલી સમાજશાસ્ત્રમાં નથી, આ તો દર્શનશાસ્ત્રમાં પણ છે, ફિલોસોફીમાં પણ કલ્ચરની વાત આવી જાય છે. તો જો એક વિદ્યાર્થી તરીકે આપણે એવું વિચારીએ કે આ સંસ્કૃતિ શબ્દને આપણે કઈ ફેકલ્ટીનો માનવું,
અથવા આના ઉપર કંઈક વધારે સમજવું એક નવા માણસને, એક નવીન જિજ્ઞાસુને, જ્યારે એને ખરેખર રસ છે કે ભલે માઇથોલોજી લેવો જેવો સબ્જેક્ટ લાગે છે પણ મારે કંઈક એમાં ઊંડું ઉતરવું છે, તો એને એવું થાય કે આ કઈ ફેકલ્ટીનો વિષય, સોશિયોલોજીનો એને ગણવો કે એક બીજો શાસ્ત્ર ઘણો વિકસિત થયો છે હવે એવો એન્થ્રોપોલોજી, માનવશાસ્ત્ર. આમ સોશિયોલોજી, એન્થ્રોપોલોજી એવા વિષયોનું જે નામ છે એ કોઈ સાયન્સનો વિદ્યાર્થી ત્યારે જ લેતો હોય જ્યારે યુપીએસસી કરવું હોય ને. એને એવું થાય કે આ યુપીએસસીમાં બહુ સારા માર્ક અપાવી દે, ભણવાનું બહુ સરળ છે, ગોખવું બહુ નથી પડતું અને બહુ કોમન સેન્સ જેવી વાતો છે, તો આપણે જલ્દી સિલેબસ થઈ જશે. પરંતુ ખરેખર જ્યારે એને વ્યાખ્યાઓ વાંચવાની અને એને ફરી કાગળ ઉપર ઉતારવાની આવે ત્યારે એને ખબર પડે કે જે વસ્તુઓ આપણે ઘણી વખતે ડાયલોગ સ્વરૂપે જીવનમાં બોલી જઈએ છીએ કે મૂવીમાં સાંભળી જઈએ છીએ, એની પાછળ કેટલું વિજ્ઞાન છે અને કેટલું કામ દુનિયાએ એના ઉપર કરેલું છે એ આપણને પછી ખબર પડતી હોય છે. તો મે બી આપમાંથી ઘણા બધા વિદ્વતગણ સહેમત થશે કે આ એન્થ્રોપોલોજીનો સબ્જેક્ટ વધારે છે. અને ક્યાંક મારી ઈચ્છા એવી થઈ કે આ સંસ્કૃતિ વિષયને મનોવિજ્ઞાન સાથે પણ કંઈક લેવા દેવા હોવા જોઈએ. નહીંતર આવી વાતો હું કોઈને કરી શકું? આજે તમને એવું લાગે છે કે જેનઝી જેને આપણે કહીએ છીએ, જે નાની વયના બાળકો, જેમને એવું એમણે માની લીધું છે કે આજ પણ અમારી છે ને કાલ પરમ દિવસ તો અમારી છે જ, અને જેન વાય એક્સ તો બધા હવે એગ્રીમેન્ટ લખાઈ લીધું છે, એમને તો બધી પ્રોપર્ટી વેચી નાખી છે, એવું વર્તવા જો મંડી હોય આપણી જનરેશન, તો એ જેનઝીની સામે આપણે આ બધી વાતો કરી શકીશું જે આજે કરી રહ્યા છે કે આવું ઉત્સવ કરો ને આમ થશે, આવા વ્રત કરો ને આમ થશે. તો આજની જે સૌથી પહેલી ચેલેન્જ છે, જ્યારે અમે વૈદિક ફિલોસોફી ઉપર ક્યાંક બોલતા હોઈએ છીએ અને ઈશ્વરની આસ્તિકતા ઉપર જ્યારે અમે ચર્ચા શરૂ કરીએ તો કોઈ વિધર્મી વિરોધ નથી કરતું. પહેલો વિરોધ ક્યાંથી આવે છે? જેમની અટક તમારા મારા જેવી છે એમાં નથી જ આવે છે. કોણ કહેતા? કિસને દેખા ભગવાન કો. તો આસ્તિકતાની આપણા ક્લાસરૂમમાં તો આપણે સેફ બેઠા છીએ, આપણા જ વિષયના લોકો છે અને બધા સાંભળશે ને બહુ ડેકોરમ સાથે અને ડિસિપ્લિન સાથેના એક એન્વાયરમેન્ટમાં આપણે બેઠા છીએ. પણ જો બહાર નીકળીએ અને બહાર નીકળીને આ વાત કરીએ તો માઇથોલોજીના નામે ઉડાડી દેવામાં આવે કદાચ આપણને કે આ બધી કદાચ સુપરસ્ટિશિયસ તરફની વાતો થઈ રહી છે, એમાં મારે શું કરવાનું? સંસ્કૃતિથી તો કંઈક ક્ષેમ કલ્યાણ થતું હશે. એમનું થાય એવું થાય કે કલ્ચર અને વેલફેરને શું લેવા દેવા છે? તો એ વસ્તુ જો વૈજ્ઞાનિક ઢબે મૂકવી હોય અથવા કમસે કમ મને પોતાની જાતને વિશ્વાસ અપાવવો હોય કે હા, જો હું આજે જેવો છું એ આ સંસ્કૃતિના પ્રતાપે છું, મારા અત્યારના 40, 45, 50 વર્ષના જીવનના પ્રતાપે નહીં, કદાચ 500, 1000, 5000, 10,000 ને એનાથી પણ વધારે વર્ષોના સંસ્કૃતિના વારસાના પરિણામે હું આવો છું. કદાચ એવું બને કે મને જે પરિવાર મળ્યો અને એમાં જે મને સંસ્કાર મળ્યા, હું એવું માનું કે મને તો મારા પરિવારે જ બનાવે છે, તો કદાચ મારી ભૂલ હશે. કેમ કે હિસ્ટ્રી અને જ્યોગ્રાફી બંને ભેગા મળીને એવું શીખવે છે કે દુનિયામાં એક સંસ્કૃતિ નથી, બહુ બધી છે, અને તમને આ સંસ્કૃતિમાં જન્મ મળ્યો છે એટલે તમારા ઘણા બધા મૂલ્યો જે છે એ સંસ્કૃતિના વારસામાં આવ્યા છે. પિતાજીએ સાથે બેસાડીને નહોતું શીખવ્યું કે આવું આવું કરજો, એમને તક નહોતી મળી બધું શીખવાડવાની, એ તો એમના વ્યવસાયમાં હોય. કદાચ કોઈ પિતાજી ઘણો સમય આપતા હોય અને ઘણું મોરલ સાયન્સ બાળકને શીખવાડી જાય તો પણ એના જીવનને લગતું બધું શીખવાડી જશે એવું જરૂરી નથી. તો બાકી બધું સાંસ્કૃતિક વારસામાં આવ્યું છે, એટલે એ વારસાની વાત જો માની લઈએ કે ટ્રાન્સફર થાય છે તો એની પાછળ કાંઈક વિજ્ઞાન આ જેન XYZ કહેવું પડશે. અને જો એ લોકો માનશે તો જ આ આપણી સભાઓ સફળ છે. આપણે તો હવે 50% પાસ, ભલે 50 યર પાસ ન હોઈએ તો આયુના 50% તો પહોંચ્યા આપણે. 35, 35, 40, 38 ક્રોસ થઈ એટલે 65, 70, 75 એવરેજ એજ માનવી પડે આપણને. તો મનોવિજ્ઞાન અને કલ્ચરને ક્યાંક લેવા દેવા હશે. એક વિદ્યાર્થી તરીકે મારા
કુતૂહલના પરિણામે મને એવું લાગ્યું કે સાથે સાથે એ ફિલોસોફીને પણ અડે છે અને ઇતિહાસ ભૂગોળને તો અડે જ છે. ઇતિહાસ ભૂગોળથી જ આપણને વિશ્વની એટલી બધી સંસ્કૃતિઓની ખબર પડે છે. તો કલ્ચર અને સંસ્કૃતિ જ્યારે આ બધા વિષયોમાં છે, તો જેમ આપણા સબ્જેક્ટમાં રિસર્ચ કરીને કહીએ કે અમુક લોકો આની વ્યાખ્યા આપી ગયા, તો આપણા પણ ઘણા મહાનુભાવો ઘણી સુંદર વ્યાખ્યા આપી ગયા છે. પણ જે ટેક્સ્ટ બુક વ્યાખ્યા છે એ ટેક્સ્ટ બુક વ્યાખ્યા આ રીતે આપણને મળી છે. આપણામાં જે સોશિયોલોજીના હોય, માનવશાસ્ત્રના વિદ્યાર્થીઓ, એમના માટે આ કાંઈ નવીન નથી. તો સંસ્કૃતિ એમણે કોને કહી? સંસ્કૃતિ એ વારસામાં મળેલા ઓજાર ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એ પણ કલ્ચર, સાધનો, હથિયારો, ચીજવસ્તુઓ, તકનીકી પ્રક્રિયાઓ, ટેકનિકલ પ્રોસિજર્સ કલ્ચર સાથે કનેક્ટ કર્યા. વિચારો, ટેવો અને મૂલ્યોની બનેલી છે. એક્સેપ્ટેડ. આજે આપણી વાત તો ક્યાંય ઓજાર, સાધન, હથિયાર, ઇન્સ્ટ્રુમેન્ટ, ટેકનોલોજીની નથી. આપણી વાત તો કદાચ વિચારો, ટેવો અને મૂલ્યોને લગત છે, જે આજે આપણે ચર્ચા કરવી છે. અને એ જ રીતે બીજા સમાજશાસ્ત્રી ટાઈલરના મત પ્રમાણે કદાચ એ વધારે નજીક લાગે આપણને વ્યાખ્યા, કે સમાજના સભ્ય તરીકે મનુષ્ય મેળવેલા જ્ઞાન, માન્યતા, કલા, કાયદા, કાનૂન, નીતિ નિયમો, રીતિ રિવાજો તથા અન્ય સર્વશક્તિઓ અને ટેવોનો બનેલો સમગ્ર સંકુલ એટલે સંસ્કૃતિ. તો અહીંયા કંઈક એબ્સ્ટ્રેક્ટ આવ્યું, અભૌતિક આવ્યું, કે હા, આ સંસ્કૃતિ છે, આ કલ્ચર છે. અને એ રીતે આગળ અમુક વૈજ્ઞાનિકોએ, સમાજશાસ્ત્રીઓએ એવું કહ્યું કે જુઓ, આ એક ફિઝિકલ પાર્ટ છે સંસ્કૃતિનો, એક નોન ફિઝિકલ પાર્ટ છે, એક ભૌતિક છે અને એક અભૌતિક છે. શબ્દ પણ આપણને કહી દે છે કે ભૌતિક શું છે અને અભૌતિક શું છે. તો જે આપણને દેખાય છે, ફિઝિકલ છે, બ્રિક એન્ડ મોર્ટાર છે, એને આપણે ફિઝિકલ માનીએ અને એમાં શું શું આવી જાય છે એની પણ આપણને લિસ્ટ મળી. પરંતુ એ પછી જે મુખ્ય વસ્તુ છે, અભૌતિક સંસ્કૃતિ, જે દેખાતી નથી, જે બિલ્ડિંગથી નહીં ખબર પડે, અને જે કોઈ માનવે, ઘણા બધા લોકોએ મળીને બહુ બધો ખર્ચો કરીને કોઈ ઇમારત બનાવી હોય કે કોઈ કળાકૃતિ બનાવી હોય, એનાથી ખબર નહીં પડે. એ અભૌતિક સંસ્કૃતિ, જેમાં બોધનાત્મક અને ધોરણાત્મક, એટલે કંઈક બુદ્ધિ અપાવે, જ્ઞાન અપાવે, અથવા કંઈક ડૂઝ અને ડોન્ટ્સ આપણને કહે, ધોરણાત્મક સ્ટેન્ડર્ડ્સ આપણને કહેતી હોય, એ બે ભાગ કર્યા. અચ્છા, એટલે હવે સંસ્કૃતિની વ્યાખ્યામાં એક ઇન્ટેલેક્ચ્યુઅલ આસ્પેક્ટ પણ આવ્યું, એક બુદ્ધિનો એક અંક આવ્યો કે ભાઈ વિચારો વારસા પ્રમાણે જે રીતે ચાલતા હોય એ પણ સંસ્કૃતિનો ભાગ છે. જો હું મારા માતા પિતા વિશે જેવું વિચારું છું અને દુનિયાના બીજા કોઈ ભાગમાં જન્મેલો બાળક માતા પિતા વિશે જેવું વિચારે છે, તો એ જુદું વિચારે છે અને હું જુદું વિચારું છું, તો એ બંને વિચારોનો જે ભેદ છે એ અમારા બંનેના સંસ્કૃતિ વચ્ચેનો ભેદ ગણવામાં આવે. મારી મોરલ વેલ્યુઝ અલગ હશે અને બીજે જન્મેલા વ્યક્તિની મોરલ વેલ્યુઝ અલગ હશે. અને કદાચ કોઈ કુળ પરિવારમાં સાંસ્કૃતિક વારસો નીચે ઉતરી નહીં આવ્યો હોય તો એની મોરલ વેલ્યુઝ અલગ હશે, અને કોઈક પરિવારમાં જો સાંસ્કૃતિક વારસો બરાબર નૈતિક ધોરણો સાથેનો આવ્યો છે તો એની મોરલ વેલ્યુઝ અલગ હશે. તો આ વસ્તુ જે કનેક્ટ થઈ એ સંસ્કૃતિના આવિર્ભાવ ઉપર થઈ, કે સંસ્કૃતિ કેટલી ઉતરી મારા સુધી, મારા પેઢી સુધી કે મારા જીવન સુધી. આ વસ્તુઓ જે આપણે જોઈ, જેમાં છેલ્લે શિષ્ટાચારની પણ વાત આવે છે, કાયદાની પણ વાત આવે છે. એ કાયદાના વિદ્યાર્થી તરીકે અમને એક પ્રશ્ન આવતો, એક એસે આવતો, એક પાઠ આવતો, અને એ પાઠનો સબ્જેક્ટ હતો લો એન્ડ મોરાલિટી. અને બહુ જ ગમી જાય એવો પાઠ લાગતો અમને, કે કાયદો અને નૈતિકતા. તો આપણને એવું થાય, હા, જ્યારે નાનપણમાં આપણે ખાલી પિક્ચર જોઈને અદાલતને જોઈ હોય, કોઈ વ્યક્તિને આપણે પૂછીએ કે તમે ખરેખર કોર્ટ ગયા છો, તો એ સારું છે કે કોર્ટ ખરેખર નથી ગયા. પરંતુ જો એણે કોર્ટ ફક્ત મૂવીમાં જોઈ છે તો પછી એણે કોર્ટની બહુ વાત કરવી જોઈએ નહીં. જે ચલચિત્રોમાં અદાલત કોઈએ પણ જોઈ છે તો એ 40% સાચી છે અને 60થી વધારે ટકા ખોટી છે. એટલે જે નથી હોતું એ બતાવવામાં આવે, જે નથી થઈ શકતું એ બતાવવામાં આવે, અને થોડું ઘણું જે થતું એ બતાવવામાં આવે.
તો કાયદો અને નૈતિકતાની જ્યારે વાત આવી તેમાં એવું લખેલું છે કે જુઓ, સમય બદલાતા સ્થાન બદલાતા, એટલે યુગ બદલાય, દેશ બદલાય, તો નૈતિકતાની વ્યાખ્યા બદલાઈ જાય. અને જો નૈતિકતાની વ્યાખ્યા બદલાઈ જાય તો કાયદાએ પણ જે બદલાયેલી નૈતિકતાની વ્યાખ્યા હોય એ રીતે કામ કરવાનું. અચ્છા, એનો મતલબ એ થયો કે આપણે નૈતિકતાને સનાતન માનીએ છીએ કે જે 5000 વર્ષ પહેલાં જે નૈતિક હતું એ આજે પણ નૈતિક છે, અને કાયદાને પણ આપણે ઈચ્છીએ છીએ કે એ નૈતિકતા મુજબનો હોય. પરંતુ તમે જાણો છો કે કાયદાને જો તમે ભણવા બેસો તો તમને એમાં જેટલી આંટીઘૂંટીની ખબર પડશે, એમાં જેટલી શબ્દોની રમત અને શબ્દોના જાળ વિશે તમે જાણશો તો તમને લાગશે કે આ કોઈ નૈતિક વ્યક્તિએ લખ્યું હોય એના માટે કેટલું અઘરું રહ્યું હશે કે એણે ન્યાય મેળવવાની 4 બારી રખી, પણ છટક બારીઓ એનાથી 10 ગણી અંદર કાયદામાં મુકાઈ. કદાચ એના મનમાં એવું રહ્યું હોય કે કોઈને અન્યાય ન થાય એટલે બધી તો વસ્તુઓ તો લખવી પડે ને. પણ ખરેખર નિષ્કર્ષ એવો નીકળે છે કે જે મધપુડાની આસપાસ, ન્યાય નામના મધપુડાની આસપાસ જેટલી માખીઓ તમને મને દેખાય છે એ માખીઓમાંથી ખરેખર મધપુડાની સાચી મીઠાશ કોને કોને જોઈએ છે તે તમને શોધે પણ નહીં મળે. 100 વ્યક્તિઓ જો રોજ ન્યાયાલયમાં પગ મૂકતા હોય તો એ 100 વ્યક્તિઓમાંથી એમનો અંદરનો હેતુ ન્યાય કેટલા માનો છે એ તમને કદાચ સિંગલ ફિગરમાં જવાબ મળે તો બહુ મોટી વાત છે. કેમ કે જે એક નાના મોટા વિક્ટિમે કોઈ કેસ કર્યો હોય એ બિચારો ન્યાયની ઝંખના માટે ન્યાય મંદિર આવતો હોય. બાકી તો આજકાલ તો હવે ન્યાયાધીશો પણ પ્રવચનોમાં એવું બોલતા થઈ ગયા કે જુઓ, ન્યાયતંત્ર ઉપર ભરોસો સમાજનો છે અને એ ક્યાર સુધી રહેશે? તેના જવાબમાં સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ સાહેબો પણ એવું કહે છે, શોધવા જશો તો હમણાં હાલનો એ મળશે, એવું કહે છે કે જ્યાં સુધી પિક્ચરમાં એવો ડાયલોગ રહેશે, અદાલત મેં દેખ લૂંગા, ત્યાં સુધી અમારા ઉપર ભરોસો રહેશે. આ માપદંડ. એનો મતલબ શું થયો કે જે અદાલતમાં દેખ લૂંગા બોલે છે એ ખરેખર સત્ય ઈચ્છે છે, ન્યાય ઈચ્છે છે કે પ્રતિશોધ ઈચ્છે છે? અને ન્યાય પ્રક્રિયા પાસે એવું કોઈ માપદંડ નથી કે આ પ્રતિશોધ લેવાવાળાઓને આઘા કરો, પહેલાં ન્યાય લેવાવાળાને આગળ લાવો, એવું માપદંડ નથી. એ કદાચ સંસ્કૃતિ, મનોવિજ્ઞાન, ફિલોસોફી, દર્શનશાસ્ત્ર, નૈતિક મૂલ્યોમાં હશે, પણ ત્યાં તો કાગળ વાંચીને કામ કરવાનું છે. એ આંટીઘૂંટીની જગ્યામાં એ લાભ લેનારા તત્વો ત્યાં મળે જ છે. તો એ રીતે જો આપણે અભૌતિક સંસ્કૃતિમાં આ વસ્તુ પણ લાવી દઈએ, જે છેલ્લી 2-1 લીટીમાં આપણને મળી જાય છે, આમ કરો અને આમ ન કરો, ડુ ધીસ એન્ડ ડોન્ટ ડુ દેટ, અંગેના નિર્ણયોની બનેલી હોય છે લોકરીતિ, રૂઢિ, નિષેધ, કાયદા, શિષ્ટાચાર, નિયમો વગેરે અગત્યના ધોરણો છે. પાર્ટ ઓફ કલ્ચર, આ ટાઈપની એબ્સ્ટ્રેક્ટ વસ્તુઓ પણ એમાં આવી જાય છે. એક વ્યક્તિ મને બહુ વર્ષો પહેલાં મળ્યા, NRI, 25 વર્ષ પહેલાંની વાત. તો એમણે મને એવું કહ્યું, કદાચ તમને આ વાત થોડી જૂનવાણી લાગે તો મારા કહેવાનો હેતુ સફળ રહ્યો એવું માનીશ. એમણે એવું મને કહ્યું કે જો મારા છોકરો અત્યારે 11 વર્ષનો છે, આ 12નો 13નો 14નો થશે, હું તો હમણાં એકાદ મહિના માટે આવ્યો છું, પાછો જઈશ, અને જેવો થોડો ટીન એજમાં આગળ વધે તો એ જો છોકરો છે તો સ્ત્રી મિત્ર ન બનાવે, અને જો છોકરી છે તો પુરુષ મિત્ર ન બનાવે, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ ન બનાવે, તો હું એને સાયકિયાટ્રિસ્ટ પાસે લઈ જઈશ, મનોવૈજ્ઞાનિક પાસે લઈ જઈશ. કેમ કે એ બહુ અજુગતું છે કે ભાઈ હવે તું ઘરમાંથી નીકળની વાત કર, 18નો થવા આવ્યો, હવે કાં સુધી મારી સાથે રહ્યા કરીશ? હવે પોતાના સાથી શોધ અને બીજે જા.
આ વસ્તુ 25 વર્ષ પહેલાંની. તો બહુ આશ્ચર્ય થયો, અરે આવું હોય, આ તો કેવી સંસ્કૃતિ, નૈતિકતા જેવી કોઈ વાત નહીં. બાપો એવું કહે છે કે છોકરી છોકરો શોધી આવ, છોકરા છોકરી શોધી આવ, નહીંતર ચાલો આપણે કાઉન્સેલિંગ લેવા જઈએ સાયકિયાટ્રિસ્ટનું. અને એ વસ્તુ જે 25 વર્ષ પહેલાં હો કરાવતી હતી એ હવે તો અહીં જોતા થઈ ગયા આપણે. તો એ સંસ્કૃતિ તો જે પ્રસરેલી ડાયનામિક વસ્તુ છે, સતત પહોંચ્યા કરે છે, જયા કરે છે, આવ્યા કરે છે, એ તો આપણને બી દેખાઈ રહી છે. અને જે પરિવાર નામનું યુનિટ ભંગાણ સુધી પહોંચ્યું છે એ પણ આપણને દેખાઈ રહ્યું છે. તો માને એક નવા વિદ્યાર્થી તરીકે સંસ્કૃતિ અને આ વિષયના તમારા સભા માટેની તૈયારીમાં અને મારા વૈદિક ચિંતનના પણ તૈયારીના ભાગરૂપે એવા વિચાર આવ્યા કે આ સંસ્કૃતિ શબ્દ જેટલો સમાજશાસ્ત્રનો છે, જેટલો માનવશાસ્ત્રનો છે, એના કરતાં વધારે મનોવિજ્ઞાન અને દર્શનશાસ્ત્રનો છે. તો મને થયું કે ખાલી મને જ આવા વિચાર આવ્યા છે કે ખરેખર જગતમાં આવી પણ કોઈ અવધારણા છે. તો એવું શોધતા એક વસ્તુ મને જાણવા જેવી મળી. કદાચ આપને આ કામની લાગે અથવા સુસંગત લાગે અહીં, કે એક નાનો 3 મિનિટનો વિડીયો છે જે આપણને એવું કહે છે કે સાયકોલોજીની ઘણી બધી શાખાઓમાંથી એક શાખા કલ્ચરલ સાયકોલોજી છે. એટલે સાયકોલોજીઓએ ફક્ત મગજની બીમારીઓનું જ સંશોધન કર્યું છે અને જે લોકો નોર્મલ નથી એમના વિશે જ વાતો કરે છે એવું નથી. સાયકોલોજીએ સંસ્કૃતિનું અધ્યયન કર્યું અને એનું નામ આપ્યું કલ્ચરલ સાયકોલોજી. તો એ કલ્ચરલ સાયકોલોજી છે એ શું મત વ્યક્ત કરે છે આપણે સાંભળીએ, કદાચ આપને પછી આપણા ચિંતન માટે કામ આવે. સંસ્કૃતિનું મનોવિજ્ઞાન. Why do Americans often say, follow your dreams, while in many Asian cultures you'll hear, don't let the family down? Welcome back to the Learning Studio. In today's psychology series, we're diving into cultural psychology, the study of how culture shapes our thoughts, values, and even our identity. Culture shapes how we think. One of the most famous ideas in cultural psychology is the difference between individualistic cultures and collectivistic cultures. In individualistic cultures like the US or Western Europe, people are taught to value independence and personal achievement. Think of superheroes like Iron Man saying, I am Iron Man. In collectivistic cultures like Japan, China, or many African societies, the focus is on community, harmony, and family honor. It's more like, we succeed together, we fail together. Neither is better or worse. They just shape how people define themselves and their goals. Values and identity. Culture also affects what we consider normal or important. For example, in some cultures, being on time is a sign of respect. In others, being late isn't seen as rude. It's just flexible time. Even our sense of self is shaped by culture. A child growing up in India may describe themselves as a son, a brother, part of my family, while a child in the US may say, I'm creative, I like basketball, I'm funny. Both are correct, just framed differently. Case study, emotions across cultures. Here's something interesting. Studies show that people in Western cultures tend to express emotions more openly, smiling in photos, speaking loudly when excited. In contrast, many East Asian cultures value emotional restraint, showing respect by keeping expressions calm. Same human emotions, but expressed differently. Why it matters. In today's global world, understanding cultural psychology is crucial. Whether you're traveling, working internationally, or just scrolling through social media, you're constantly encountering different cultural lenses. Being aware of this makes us more empathetic, less judgmental, and better at connecting with people from all walks of life. So here's the takeaway. Culture is like invisible glasses. It shapes how we see the world, even if we don't notice it. By understanding cultural psychology, we learn not just about others, but about ourselves. And in our next episode, we'll switch gears to something uplifting, positive psychology, the science of gratitude, optimism, and what makes life truly worth living. Check the playlist link in the description, subscribe if you haven't already, and remember, your culture shapes you. Learning about others. એક વિદ્યાર્થી તરીકે શોધેલી આ વસ્તુ મેં આપને શેર કરી અત્યારે. કદાચ આપને થોડું સુસંગત લાગ્યું હોય આજની ચર્ચા સાથે. મને કેમ આટલું બધું લાગ્યું
કેમ કે ડૉક્ટર પુરોહિત તરફથી મને જ્યારે સબ્જેક્ટ મોકલવામાં આવ્યો તો એક સ્પીકર તરીકે વ્રત પર્વ ઉત્સવ ઉપવાસનું મહત્ત્વ આટલા હોય છે, આટલું સારું હોય છે વગેરે વગેરેની વાત કરતાં પહેલાં તો મને આ શીર્ષક ખરેખર વૈજ્ઞાનિક છે અને સાચું છે એના માટે તમને વિશ્વાસ આપતા પહેલાં તો મને પોતાની જાતને વિશ્વાસ કરાવવો પડે કે ક્ષેમ કલ્યાણ અને સમુત્કર્ષ સાથે સંસ્કૃતિને લેવા દેવા શું, તો આ જગતે માને છે. આ તમારો મારો પુરાવો નથી. જો ખાલી અહીં આપણે વેદ અને ઉપનિષદ અને આપણા સાહિત્યની ઐતિહાસિક વૈદિક સાહિત્યની વાત કરીશું તો કોઈકને લાગશે કે ભાઈ આ તો આમની સભા છે એટલે એ જ બધું આવવાનું છે, આ તમારા પ્રમાણ છે એવું કહેવામાં આવે. પણ આ જગતીય પ્રમાણ છે, આ દુન્યવી પ્રમાણ છે. સાયન્સ જેન XYZની વાત કરતા આવ્યા છીએ આપણે, એ માને છે, એ પણ એવું કહે છે કે મનોવિજ્ઞાન અને કલ્ચરને લેવા દેવા છે અને અનાયાસ સ્વરૂપે એમાં ઉદાહરણ પણ ભારતીય બાળકનું આવ્યું. એવું કહે છે કે ભારતનું બાળક એવું વિચારે છે હું પુત્ર છું, હું ભાઈ છું, હું બેન છું, કેમ કે ઇટ્સ માય ફેમિલીમાં નહીં, ઇટ્સ માય શું સ્લોગન છે તમે સાંભળ્યું હશે, ઇટ્સ માય લાઈફ. એ ઇટ્સ માય લાઈફનો રોગ હજુ એને એટલો લાગ્યો નથી, એ થવા માંડ્યો છે. એ પણ જે યોયો કલ્ચર જેવા બધા કૂદતા લોકો છે, બરાડાને ગીત કહેવાવાળા અને ચીસ પાડતા હોય એને જો વાદ્ય અને એનું ગાયન કહેવાવાળા લોકો ધીમે ધીમે એ બધું વધી રહ્યા છે. પરંતુ કહેવામાં આવ્યું કે મારા ઘરનું બાળક એવું કહે છે હું એકલો નથી ભાઈ, હું કેટલા બધા પ્રયત્નો અને સમાજની તૈયારીઓ પછી આ જન્મ લીધો છે, મેં હું અવતરેલો છું, એટલે મારી એમના પ્રત્યે પણ અમુક જવાબદારીઓ છે. અને ત્યાં કહે છે મારે શું કરવું છે એ મારે જોવાનું. તમને એ કાયદાની મણી આપીએ તો એક કેસ એવો દાખલ થયો, દાવો સૂટ કહીએ ને આપણે જેને, દાવામાં પૈસા માંગવામાં આવે અથવા તો કંઈક આવું કરો એવું કહેવામાં આવે. તો એક છોકરાએ માતા પિતા ઉપર કેસ કર્યો. બહુ લીગલ ચર્ચા એને નહીં બનાવીએ, ખાલી એનો વિષય હું આપને કહી દઉં. એ કેસ શું કર્યો, મને શિક્ષણ નહીં આપ્યું, કે મને કેરેક્ટર નહીં આપ્યું, કે મને રહેવા કરવાની સારી સુવિધા નહીં આપી, એવો નહીં, એવું બધું નહીં. એણે કેસ એવો કર્યો કે મારી સંમતિ વગર મને પેદા કેમ કર્યો, આવું દાવું. તો મા બાપ કે ભાઈ તું કાં હતો એ તો મને ખબર નહોતી, તારી સંમતિ ક્યાંથી લઈએ? તે કહે છે જો મને અવતરવું જ નહોતું, મને આવું જ નહોતું અને પરાણે લઈ આવ્યા તમે, મને પૂછેલો તો મારી સંમતિ વગરનું છે એટલે હું એને સ્વીકારતો નથી, જા. તો XYGમાં આવા વાયરસ પણ છે અને વધી પણ રહ્યા છે. અને તમારા મારા ઘરનું બાળક છે એટલે પારકું નથી, બહારનું નથી, એટલે ચિંતા બહુ ઘણી છે, ગંભીર છે. સંસ્કૃતિનું મનોવિજ્ઞાન જ્યારે મને સમજાયું ત્યારે મને એવું થયું કે હા, હવે માનવા તૈયારી છે કે સંસ્કૃતિના મૂલ્યો અથવા સંસ્કૃતિના વ્રત પર્વ ઉત્સવ પ્રતીકો જેવા લક્ષણો ક્ષેમ કલ્યાણ કરી શકે, સમુત્કર્ષ કરી શકે. એટલે નિશ્રેયસ અને અભ્યુદયની જે આપણે વાત કરીએ એ સંસ્કૃતિથી થાય એનું કારણ આ, એનો પુરાવો આ. પરંતુ એનાથી આગળ જઈએ તો સાયકોલોજીએ પોતાના અભ્યાસ ક્ષેત્રમાં સંસ્કૃતિને રાખ્યા, એવી રીતે માનવશાસ્ત્રે પણ રાખ્યા. એન્થ્રોપોલોજીનું પણ સંસ્કૃતિ કલ્ચર એક મુખ્ય વિષય છે. અને એ વિષય ઉપર એક વસ્તુ જે આપના વિચાર માટે મૂકવાની છે, સંસ્કૃતિ ઇઝ ઇક્વલ ટુ મનોવિજ્ઞાન ગુણ્યા માનવશાસ્ત્ર. ઇન્ટરપ્લે ઓફ સાયકોલોજી એન્ડ એન્થ્રોપોલોજી, ક્રોસ સેક્શન. જે મેથેમેટિક્સના માણસ અહીં હોય, જે સબસેટની વાત કરતા હોઈએ છીએ આપણે, અને પછી યુનિયન સેટ અને એની બધી ચર્ચા કરીએ, તો બંનેમાં જે કોમન આવી જાય છે ત્યાં કદાચ ક્યાંક કલ્ચર બેઠું છે. તો જે વિચાર આમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે એને આપણે પહેલાં સાંભળીએ. Have you ever pondered how our minds shape our cultures, or perhaps how our cultures shape our minds? This is the central question that psychological anthropology tries to answer.
It's a captivating subfield of anthropology that delves into the intricate interaction of cultural and mental processes. Just imagine a vast web of connections with each thread representing a unique interaction between the mind and culture. It's this intricate web that psychological anthropology seeks to unravel. This field is not just about understanding individual personalities, it's also about making sense of how societal norms and cultural practices influence our cognitive processes, our emotions, and our behavior. Psychological anthropology is intriguing because it helps us comprehend the complex interplay between our minds and the societies we live in. It's about exploring the dance of human existence, the steps we take, influenced by both our internal mental world and the external cultural environment. The interplay of the human mind and culture is a fascinating dance that continues to captivate scholars and curious minds alike. Now let's delve into a real-world example to illustrate just how influential this interplay can be. Consider the Ngandu people of Central Africa. These tribal communities have a fascinating cultural belief that dreams are not mere figments of our imagination, but rather they are meaningful experiences that carry substantial weight in their daily lives and decisions. For the Ngandu, dreams are not random or insignificant. They view dreams as a portal into an alternate reality, a window into the future, or a connection to the spiritual realm. Each dream is an intricate tapestry of symbolism that needs to be deciphered and understood. This belief significantly influences their day-to-day actions, from mundane tasks to critical decisions. When an Ngandu individual wakes from a dream, they don't simply shrug it off. They take time to interpret its meaning, often seeking guidance from elders or spiritual leaders. The dreams can influence decisions about hunting locations, crop planting, conflict resolution, and even marital choices. In essence, dreams play an integral role in shaping their societal norms and cultural practices, but here's where it gets really interesting. The impact isn't one-sided. The cultural practices and beliefs of the Ngandu also influence their psychological processes. The importance they place on dreams and their interpretations shapes how they dream, how they recall dreams, and how they perceive. આ એક ઉદાહરણ એમણે આપ્યું એક વ્યક્તિથી આગળ વધીને સમાજના સ્ટડી ઉપર સંસ્કૃતિનો ખ્યાલ અપ્લાય કરીને અને એમાં કેવી રીતે સાયકોલોજી અને એન્થ્રોપોલોજી ભેગા થઈને આખા સમાજને પ્રભાવિત કરે છે. જો મને વર્ષોથી એવું શીખવાડવામાં આવ્યું કે જો ભગવાન બધે બેઠા છે, જે પણ આપણે કરીએ છીએ એ જુએ છે. હવે આ જે વાક્ય છે એ વાક્ય કોઈ એક વિષયનો છે, કોઈ અમુક વસ્તુને માનનારા લોકો માટે છે ને બાકી ન માનનારા લોકો માટે નથી. આ તો એક સંસ્કૃતિનો વિષય છે. તો જો પેઢી દર પેઢી મારા પરિવારમાં એવું આવ્યું છે કે જોજે ભાઈ કોઈ જુએ ન જુએ ઈશ્વર જુએ છે, તો અનાયાસપણે પર મારા માનસમાં એ વસ્તુ લખાયેલી હોવાથી જ્યારે પણ હું કોઈ પણ કાર્ય કરીશ એ ઈશ્વરનો ખ્યાલ મારા મનમાં આવશે કે જુઓ આ જો વસ્તુ હું એમ માનું છું કે ભાઈ કાંઈ પણ કરું શું ફેર પડે છે, નહીં, ઈશ્વર જુએ છે. તો એ જ રીતે આસ્તિકતાનો ખ્યાલ, ઈશ્વરને માનવાની જે વસ્તુ છે, જો એ મારા સંસ્કૃતિના ભાગરૂપે હોય તો પછી મને કદાચ છોકરાઓને શીખવાડવી નહીં પડે બેસાડીને. એમનામાં મૂલ્યો સ્વરૂપે પરિવારમાં જોઈને આવી જશે કે એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ ઉપર તો બહુ શંકા રહેતી નથી. મેં ઘણું વિચારી લીધું છે અને મારા પરિવારમાં ઘણું બધું મેં સાંભળ્યું છે એના વિશે અને મેં જોયું છે. તો એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ એ કોઈ સબ્જેક્ટ નથી મારા માટે. અને એવું ન થવાથી જે પરિણામ આવી રહ્યા છે, તમને શું લાગે છે સમાજમાં નાસ્તિકોની સંખ્યા 25 વર્ષ પહેલાં જેટલી હતી આજે વધી હશે કે ઘટી હશે? હવે એક તો એવું હોય છે કે ભાઈ આપણે આવી કોઈ સભામાં છે ને આમ દુઃખદ આન્સર જ આપવો કે બધું બગડી જ રહ્યું છે, એટલે કે આ એ બગડી જશે ને કહી દો કે વધી છે. પણ તમે બહાર નીકળો તો ખબર પડે, ચર્ચા કરો, તમારા ઘરમાં વધ્યા છે. એનો મતલબ એવો થયો કે એક વૈદિક વિચારોની ગોષ્ઠીમાં મારે એવું બોલવાનું આવ્યું. આમ આપણે એવા વિષયોને બહુ ટચ ન કરીએ, પણ એવું બોલવાનું આવ્યું કે અત્યારે જ્યાં જાઓ ત્યાં રાષ્ટ્રીયતા અને ધર્મના રક્ષણ માટેની એવી ચર્ચા ચાલે છે કે ભાઈ આપણે બધા ઓછા થઈ રહ્યા છે.
કે હમણાં 10 વર્ષ પછી આટલા ઓછા ને 25 વર્ષ પછી આટલા ઓછા ને 50 વર્ષ પછી આટલા ઓછા, એ બધી વાતો સાંભળીએ છીએ. કંઈ છુપી નથી ચાલતી. સોશિયલ મીડિયા ઉપર ઘરે ઘરે ને આંગળીએ ટેરવે જોવા મળે છે આપણને. પણ માને એવું લાગે છે કે આ ઓછા થઈ રહ્યા તો બહુ મોડી બૂમ પાડી, આ તો 30-40 વર્ષ પહેલાં ચાલુ થઈ ગયું છે. અને એ ક્યાંથી ચાલુ થયું છે? એ જે તેમને પાણીનો રેલો બહાર દેખાય છે સડક ઉપર, એ એકચ્યુઅલી લીકેજ ઘેરથી થયું છે. મારા ઘરે નાસ્તિક પેદા થયા હોય પણ એ મને દેખાયા નહીં. અને હવે જ્યારે એવું લાગ્યું કે પ્રભાવ બહાર સુધી આવ્યો છે, તો જે તમે 50 વર્ષ પછીની વાત કરો છો, ખરેખરની ગણતરી જો આસ્તિકતાના ધોરણ ઉપર કરો તો એમના જેવા આપણી રોટલી ખાઈ રહ્યા છે. આપણી સંતાન છે, આપણું કુળ છે, પરંતુ એ પેસી ગયું છે, ઘૂસી ગયું છે. તો એ જે પ્રભાવ છે એ આ ક્ષેમ કલ્યાણ અને સમુત્કર્ષને લાગતો છે, કેમ કે સંસ્કૃતિની લાક્ષણિકતાઓમાં જીવનશૈલી પણ આવી જાય, એ વ્યક્તિગત હોય કે પારિવારિક હોય. હ્યુમન બિહેવિયર પણ આવી જાય, એ પણ વ્યક્તિગત હોય કે સામાજિક હોય. અને રીત રિવાજ પરંપરાઓ પણ સંસ્કૃતિના ભાગમાં આવે, નૈતિક મૂલ્યો અને ધોરણો પણ સંસ્કૃતિના ભાગમાં આવે, અને આધ્યાત્મિક વિચારસરણી જે સ્પિરિચ્યુઅલ થિંકિંગ છે એ પણ સંસ્કૃતિનો ભાગ છે. અને એના કારણે જ આ પ્રકારનો જે વિષય છે એ એકચ્યુઅલી માઇથોલોજીકલ નથી પરંતુ સાયન્ટિફિક છે. આટલી બધી સાયન્સીસ, લોજી, સાયકોલોજી, સોશિયોલોજી, જે આપણે લોજીની કોઈ પણ વિષયમાં પહેલો ચેપ્ટર એ જ હોય છે ને, ઇકોનોમિક્સ શું છે, સાયકોલોજી શું છે, ફિલોસોફી શું છે, પછી એની વ્યુત્પત્તિ હોય, ફિલો એટલે આમ ને સાયકો એટલે આમ ને સાઇક એટલે આમ. તો આ લોજીને માનવાવાળા લોકોને આપણે કહેવું પડે કે આ લોજીનું જ છે ભાઈ, એ ખાલી ભજન કીર્તનનું નથી, આ સાયન્ટિફિક ચર્ચા છે. અને એ જ રીતે સંસ્કૃતિની લાક્ષણિકતાઓમાં સંસ્કૃતિનું એક જીવન બી હોય છે. જે માણસ મરે એમ કલ્ચર બી મળતું હોય છે, સંસ્કૃતિ પણ મળતી હોય છે, નબળી થતી હોય છે, બીમાર પડતી હોય છે, રજા ઉપર બી જતી હોય છે, ન દેખાય એટલે જતી રહી. તો એ જે વસ્તુ સંસ્કૃતિના જીવનમાં એની જે કન્ટિન્યુટી છે, એનું સક્સેશન જે છે, એ સાંસ્કૃતિક વારસો નામની પણ એની લાક્ષણિકતા છે. સંસ્કૃતિ એક 25 વર્ષની પેઢીની નથી, પણ એ 25 વર્ષ તો એ જે શેરડીની વાત થઈ એ વચ્ચેનો હિસ્સો છે. ખાલી એ ક્યાંકથી આવ્યો છે ને ક્યાંક આગળ જવાનો છે. અને એ વારસાની સાથે સાથે સંસ્કૃતિનું જીવન ટકાવનાર જે વસ્તુ છે એ એનું સાહિત્ય પણ છે. સાહિત્યમાં સંસ્કૃતિની વાત હોય તો સંસ્કૃતિ ટકશે. જેમ મેં કહ્યું કે મારા પિતાજીએ મને શ્રી કૃષ્ણજી અને શ્રી રામજી વિશે બધું નહોતું શીખવાડ્યું, એટલો ટાઈમ નહોતો મળ્યો એમને મને સાથે રહીને. પરંતુ એમણે મને એટલું કહ્યું કે આ પુસ્તક તારે વાંચી લેવાની છે. આ શ્રી કૃષ્ણ જીવન ચરિત છે, આ આર્ય સમાજ મંદિરમાં છે, આ લેતો આવજે અને આ પૂરી કરવાની છે, કાંઈ ચર્ચા હોય તો કહેજે. એ રીતે મહાભારતના જેટલા પાત્રો છે એમના વિશેનું જીવન ચરિત્ર 6ઠા 7મા 8મા સુધીમાં એમણે આપીને વંચાવી દીધું. ઇત્તર વાંચન સિલેબસ 12નું, આપણે પ્રશ્નમાં જો પ્રશ્નપત્રમાં કઈ સિલેબસ 12નું આવી જાય, ઉબાડો કરતા હોઈએ, તો ખરેખર જીવન તો સિલેબસ 12ના વાંચનથી થયું. કોઈ વિદ્વાને એવું કહ્યું ને કે આઈ હેવ નેવર લેટ માય સ્કૂલિંગ ઇન્ટરફેર ઇન માય એજ્યુકેશન. આ સ્કૂલ આવવા જવાની જે પ્રવૃત્તિ છે એ મારા શિક્ષણમાં અડપલા કરવા નથી દીધા. મેં મારું શિક્ષણ તો મેં જાતે જે ખૂટતું વધતું હતું એ બહારથી લઈ લીધું છે. તો એ રીતે જે સાહિત્ય છે એ પણ સંસ્કૃતિને જીવાડે છે. એમાં જે ઇતિહાસની કથાઓ છે એ જો છૂટી ગઈ તો પતી ગયું. હવે ખાલી MCQ ના ભાગરૂપે આપણે છોકરાઓને પૂછીએ છીએ કે યુધિષ્ઠિરના આ કોણ હતા, ને કૃષ્ણજીના આ કોણ હતા, ને રામજી ક્યાં ગયા હતા, ને વનનું નામ શું હતું, ને ગદાનું નામ શું હતું, ને ધનુષનું નામ શું હતું. હમણાં બેઠા બેઠા મને એવો વિચાર આવતો હતો જયારે તમારી સેશન વખતે કે જે સમજી ગયા ને શું છે આ, લ્યો હાઈ સંસ્કૃતિ થઈ ગઈ. સંસ્કૃતિની ડાયનામિક છે, નવું નવું લઈ લે છે. મારી નાનપણમાં કોઈને આમ કરીએ તો લાફો પડતો હતો. 5, 10, 15 વર્ષ પહેલા આપણે આમ કરો તો
અંગૂઠો બતાવે છે મોટા માણસ. અને અત્યારે પપ્પા કે ભાઈ ટાઈમ પર આવજે તો છોકરું જેનજી વાળું કે પપ્પાને પાછી ખબર હોવી જોઈએ કે આ અંગૂઠાનો મતલબ શું છે. તો આ થયો ભાગ સંસ્કૃતિનો. તો મને બેઠા બેઠા એવો વિચાર આવ્યો, કોઈએ તમને આપણા મુખ્ય વક્તાશ્રીએ વાત કરી અને આગળ પણ વાત થઈ કે ક્વોન્ટિટી વધી ગઈ છે અને ક્વોલિટી નથી મળી. તો મન થયું કે આ કેમ થયું હશે. એક જિજ્ઞાસુ મન કેવું હોય છે, એ સીપીયુ બંધ ના રહે તો કંઈક નું કંઈક ચાલતું હોય એટલે એને આપણે વાગોળવા કંઈક હારું હારું આપી રાખવું પડે. તો કે આ કેમ આમ વધ્યું. તો મન થયું કે આ 25 વર્ષ પહેલા 30 વર્ષ પહેલા મારે ખાલી 70-80-85% આવે ને પેલું હમણાં છોકરો 98 લઈ આવે તો મારીને એની માર્કશીટ ભેગી મુકાઈ નથી શકતી. એટલે તમે તો 78 લાયા, 60 લાયા, 65 લાયા, 80 લાયા, માર તો જુઓ 99 આયા. તો મને એવું થયું કે કદાચ એવું તો નથી સબ્જેક્ટિવ આન્સર લખવાનું બંધ કરીને એમસીક્યુ જે 30 વર્ષ પહેલા ચાલુ કર્યું એનું પરિણામ આ 1 મિનિટની રીલ છે. પેલો 10 મિનિટનો વિડીયો જોઈ નહીં શકતો અને એને એવું કે 50 સેકન્ડ. હવે તો યુટ્યુબ કે છે કે 1 મિનિટથી ઓછું રીલ બનાવો તો વધારે સર્ક્યુલેટ થાય અને 1 થી 3 મિનિટ વાળું ઓછું થાય, 3 મિનિટથી ઉપર તો રીલ કહેવાય જ નહીં, વિડીયો કહેવાય. તો એ જે છોકરાને આપણે 2 પત્તા લખવાનું બંધ કરાવડાયું 2-3 દાયકા પહેલા, એ હવે પરિણામ એવું આવ્યું કે હવે 1 મિનિટથી વધારે સમય માટે એ એક વિચાર ઉપર રહી શકતો નથી. બીજું લાવો ડોપામાઇન સાંભળ્યું છે. આપણે કેમેસ્ટ્રીના વિદ્યાર્થી ન હોવા છતાં, ક્લિનિકલ સાયકોલોજી સાથે કોઈ મતલબ ન હોવા છતાં આપણે હેપી હાર્મોન શીખી ગયા છે કે નહીં. ડોપામાઇન, સેરોટોનિન ને એક્સિટોસિન ને એન્ડોર્ફિન ને એવું બધું. આવું બધું બોલતા બોલતા આપણને એવું જાગરણ વાપરો ને તો કોઈ લાગે આ ભણેલો છે. હવે મમ્મી પણ એવું કે ડોપામાઇન, આપણે એવું કે છોકરું હવે એવું કેતું થઈ ગયું કે મમ્મી મારે થેરેપી લેવા જવું છે. તો મમ્મી શું ખબર થેરેપી શું છે. તો મમ્મી કે છાની માની બેસ નહીં કાં હમણાં આવા તાપમાં કાં જવું છે. તો છોકરી એવું કે છે મારે થેરેપી લેવા જવું છે, ડિપ્રેશન આવે છે, મને મરવાના ખ્યાલ આવે છે એટલે થેરેપી લેવા જવું છે. તો આ જે ચિંતા આવી ગઈ આપણા જીવનમાં, તો એનો મારા મતે તો એવું છે કે લાંબુ વિચારવાનું બંધ કર્યું ને ટૂંકા ટૂંકા ખાલી પગલા પાપા કરવાનું ચાલુ કર્યું અને કદમ એટલા નાના થઈ ગયા, થિંકિંગ સ્પાન એટલું ઓછું થઈ ગયું. તો એનો પરિણામ આ જ છે. અને આના હજુ ઘણા મોટા દુષ્પરિણામો આપણને ભોગવવાના આવવાના જ છે. જ્યારે એ માણસને એવું કહીએ આપણે કે તું 1 મિનિટનો રીલ માંગે છે ને 1 મિનિટના રીલથી તને ગણિત ને વિજ્ઞાન શીખી જવું છે, તો પેલો જે ડોક્ટર તારા મમ્મી પપ્પાનું કલાકનું ઓપરેશન કરે છે એ 10 કલાકે ખુરશીએ બેસે છે ત્યારે એને સમજણ પડે છે કે આ નસ કઈ ક્યાં જાય છે અને ત્યારે આ પરિણામ આવે છે કે એ કોઈનું આવું સર્જરી જેવું ઓપરેશન કરી શકે છે. તો આ રીલ કલ્ચરની પેદાશ શું ભવિષ્યના નિષ્ણાત અપાવશે આપણને અને કેટલા અપાવશે એ પણ એક ચિંતાનો વિષય છે. સાથે સાથે જે બહુ સરસ રીતે વાત કરી ચૂક્યા છે પર્વ ઉત્સવની, કે પર્વ ઉત્સવ પણ ટ્રાન્સમિટ કરે, વારસો આગળ મોકલે, બિલકુલ મોકલે. આજે હેપી હોર્મોનની આપણી વાત થઈ માણસ માટે, તો મારા મતે જે ઉત્સવ છે એ સમાજનું હેપી હોર્મોન છે કે સમાજને દર 3 મહિને 6 મહિને 12 મહિને અમુક વિષયના ઉત્સવ મળે રાખે છે. તો સમાજના યુથમાં, સમાજના ગ્રસ્થીઓમાં અને સમાજના જે સ્વસ્થ મનુષ્યમાં રહે છે એમનું જે એક્સ્ટ્રા શક્તિ છે એને ચેનલાઇઝ કરવા માટે, એને આનંદમાં પરિણમવા માટે આપણે ઉત્સવ ઉજવવા પડે છે. ને ઉત્સવ પહેલાથી એ રીતે ચાલુ છે. તો એ 6 મહિને 12 મહિને થોડું રમી આવે, બધાને મળી આવે, આનંદ લઈ લે. તો એ જે હેપી હોર્મોન પેલા છોકરાને રીલથી મળે છે એ ઘણી બધી પેઢીઓને સામાજિક ઉત્સવોથી પણ મળતા હોય છે. મારે આ દિવાળીએ આટલું કરી લેવું છે એમ, તો દિવાળી ઉત્સવ છે, કરી લેવું છે એ સંકલ્પ છે. એટલે વ્રત આવ્યો, પછી હવે કેવા માંડ્યા કે રિઝોલ્યુશન લ્યો કે આ નવો પર્વ આવ્યો છે, આ બદલાતી ઋતુ આવી છે, બદલાતું કેલેન્ડર આવ્યું છે,
તો તમે વ્રત લ્યો કે સંકલ્પ લ્યો આવું કરીશું તો વ્રત અને ઉત્સવ ભેગા કર્યા આવી રીતે આપણે. તો આ સાયકોલોજી અને સમાજશાસ્ત્ર આવી રીતે આપણા માટે કામ કરી રહ્યું છે. તો પર્વ ઉત્સવ પણ સંસ્કૃતિનું જીવન ટકાવી રાખે છે. અને પ્રતીકો, જે અમુક પ્રતીકોની વાત ડોક્ટર વિષ્ણુજી પુરોહિતે પણ કરી કે જે પ્રતીકો છે એ પણ કલ્ચરનું એક ઇન્ડિકેટર છે કે આનું કલ્ચર આ છે અને મારે આ કલ્ચર ઉપર રહેવું છે. આગળ એક પ્રતીકની મારે કદાચ વાત આપની સાથે હજુ કરવાની આવશે. ભારતીય સંસ્કૃતિની વિશેષતા જો કહીએ તો અત્યારે વેસ્ટર્ન કલ્ચર અને ઇન્ડિયન કલ્ચરની જો વાતમાં પડીએ આપણે તો 3 ચતુષ્ટય કે આપણે જીવનની ફિલોસોફીમાં પુરુષાર્થ ચતુષ્ટયને માનીએ છીએ કે મારા જીવનના લક્ષ્યમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આવે છે. ધર્મ મારું લક્ષ્ય છે એટલે બિંગ રાઇટ, બિંગ રાઇટિયસ એ મારું ઓબ્જેક્ટિવ છે. અર્થ, ઇકોનોમિક, જે મારે અર્થોપાર્જન કરવું છે, કમાણી કરવી છે, ધર્મ ઉપર રહીને કરવી છે. ધર્મ અહીં એટલે સંપ્રદાયની વાત નથી કરતા આપણે, ધર્મ એટલે નૈતિક મૂલ્યોની, માનવ ધર્મની વાત કરી રહ્યા છીએ. અને એ જ રીતે મને જીવનમાં જે ભોગવું છે અને એ ભોગ ફક્ત કામને, જે આપણે લોકપ્રિય રીતે કામનો અર્થ કાઢીએ છીએ એ નથી શાસ્ત્રોમાં. જે પણ વસ્તુ ધર્મ અર્થથી મેળવીને એનો ભોગ કરીને, એનો ઉપયોગ કરીને મોક્ષ તરફ આગળ જઈ શકતા હોઈએ અને આપણા જીવનના લક્ષ્ય પૂરા કરી શકતા હોઈએ એને આપણે કામ કહીએ છીએ. અને જે અલ્ટિમેટ ઓબ્જેક્ટિવ છે સાલ્વેશન, મોક્ષ, આ ભારતીય સંસ્કૃતિના લક્ષણ છે. અને જેટલા વ્રત, પર્વ, ઉપવાસ, પ્રતીક સમજવા હોય અને સંસ્કૃતિથી ક્ષેમ, કલ્યાણ અને સમુત્કર્ષ કેવી રીતે થાય, તો આ ઓબ્જેક્ટિવને જો ધ્યાનમાં ન લઈએ તો ખબર ન પડે કે આને આની સાથે જોડવા કેવી રીતે. અને સાથે સાથે 4 વર્ણો ખૂબ જ ડિબેટેબલ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર એટલું ડિબેટેબલ કે અમુક વક્તાઓએ મનુસ્મૃતિનું નામ લેવાનું ટાળવા લાગ્યા છે. તમારા કદાચ વિષયમાં આવી જતી હોય એટલે તમે લેતા હો, પરંતુ ઘણી બધી પબ્લિક મંચોથી એવું કે છે આને રહેવા દો, આપણે મનુસ્મૃતિનું શ્લોક ટાંકે તો નીચે મનુસ્મૃતિ લખવાનું ટાળે. કેમ? ભડકી જાય. ભાઈ, જે વિશુદ્ધ મનુસ્મૃતિ છે, જેમાં પ્રક્ષેપણ નથી થયું, મિલાવટ નથી થઈ, એને જો લઈએ વિશુદ્ધ મનુસ્મૃતિને તો ખરેખર એની જરૂર છે સમાજને. આપણે કર્મ આધારિત વર્ણાશ્રમની વાત કરીએ છીએ, જન્મ આધારિત ક્યાંય નથી. કોઈનો છોકરો મેરિટ આધારે કંઈ પણ બની શકે એવું સંવિધાન પણ કહે છે અને મનુસ્મૃતિ પણ કહે છે. બ્રાહ્મણનો દીકરો બ્રાહ્મણ જ હોય એ ફાલસી છે, ઇલોજિકલ છે. એ તો છીનવીને નક્કી કરેલી વસ્તુ છે. યોગ્યતાના આધારે એક શૂદ્રનો દીકરો પણ બ્રાહ્મણ હોઈ શકે, એક ક્ષત્રિયનો દીકરો વૈશ્ય હોઈ શકે, વૈશ્યનો દીકરો બ્રાહ્મણ હોઈ શકે, બ્રાહ્મણનો દીકરો પણ શૂદ્ર હોઈ શકે. આપણે લારીવાળાના છોકરા જયારે યુપીએસસી ક્લિયર કરે, રિક્ષાવાળાના, તો આવો ઉત્સવ મનાવીએ છીએ આપણે. 1 લાખ વ્યૂ મળ્યા. કયા વિડીયોને? કે ભાઈ એક છોકરી રિક્ષા બાપો ચલાવે છે, એ ભણીને યુપીએસસી થઈ કલેક્ટર થશે. હવે તો આ શું છે? આ એ છે કર્મ આધારિત વર્ણાશ્રમ છે કે હવે એ સમાજ ચલાવશે, રાષ્ટ્રની સેવા કરશે, કદાચ જેવા રોલ એને આપવામાં આવશે એવું કામ સમાજ માટે કરી બતાવશે. અને એવી જ રીતે આશ્રમ ચતુષ્ટય કે મારે 25 વર્ષ સુધી મારા અભ્યાસ માટે મેં લગાવ્યા, એના પછી 50 સુધી ગ્રસ્થ આશ્રમનો મુખ્ય રોલ કર્યો, પછી સોશિયલ વર્ક જેવો મોડ ચાલુ કર્યો લાઈફમાં, જેને આપણે વાનપ્રસ્થ કહીએ છીએ, અને પછી સંન્યાસ આશ્રમ. આ વસ્તુઓ એટલી કદાચ વૈજ્ઞાનિક છે કે આજકાલ જો આપણને સોશિયલ વર્કર શોધવા પડતા હોય તો ત્યાં તો 100માંથી 80% લોકો સોશિયલ વર્ક કરતા 50 પછી કોઈ શોધવું નહોતું પડતું. તમને એવું લાગે છે કે હમણાં ઉપદેશકો બહુ વધી ગયા, કથાકારો બહુ વધી ગયા, તો કે બહુ રેલ આવી છે ને જ્યાં જો ત્યાં બધા લેક્ચર આપવા વાળા આવી ગયા છે? ઓછા છે. આ તો તમને યુટ્યુબના કારણે બહુ લાગે છે, બાકી ગામે ગામે હોવા પડે, વિલેજે હોવા પડે. પણ એ ક્યારે થાય? જયારે આશ્રમ ચતુષ્ટય હોય અને કોઈ વ્યક્તિ ધંધો છોડીને આ કામમાં પડતો હોય તો તમને ઉપદેશક મળે. નહીં તો 78 વર્ષે બી જો કાકો ગલ્લે બેઠો હોય તો પછી એ શું પોતે ભણવાનો છે કે આગળની પેઢીને કહેવાનો છે, બીજું કંઈક કરવાનું છે? તો આ જે ભારતીય સંસ્કૃતિના લક્ષણ છે એના કારણે આટલી ઉદાત્ત ભાવનાઓ આપણને સંસ્કૃતિમાં દેખાઈ રહી છે.
યજ્ઞમય જીવનની પણ વાત થઈ. આપણને અગાઉના સ્પીકરશ્રીએ પણ કહ્યું કે આપણું જે કલ્ચર છે યજ્ઞમય છે અને કોઈ પણ ઉત્સવ ઉઠાવો તેમાં યજ્ઞ જ હોય છે. અને હું જો ફેરવીને કહું, જોજો અતિશયોક્તિ છે કે વ્યાજબી છે, કે યજ્ઞ કરવા જ ઉત્સવનો ખ્યાલ આવ્યો હશે જે તે વખતે, કે ભાઈ જુઓ દૈનિક યજ્ઞ તો ભલે કરે ના કરે, કેટલું કરે, એક મોટું યજ્ઞ પ્લાન કરો તો મહિને એક આ ઉત્સવ, 3 મહિને આ ઉત્સવ, 6 મહિને આ ઉત્સવ, વર્ષે આ ઉત્સવ. તો જે વડવાઓ હતા આપણી સંસ્કૃતિના ઋષિ મુનિઓએ, એમને જે પ્લાનિંગ કર્યું અને વેદોના જ્ઞાન થકી જે જગતના રચયિતાએ આપણને પ્રેરણા આપી, એમાં એવું કે આ ઉત્સવ પર્વ હવનથી થાય. આ આપણું મેરેજ સેરેમની પણ હવન છે અને આપણી અંત્યેષ્ટિ પણ હવન છે. તમે જેવું ક્યારે અંત્યેષ્ટિ જોવાનો તમને પ્રસંગ બન્યો હોય અને વૈદિક અંત્યેષ્ટિ, ત્યારે તમે જુઓ કે 10-10 ફૂટના સુરવા લઈને અને કેવી રીતે ઘીની આહુતિ એ ચિતામાં નાખવામાં આવે છે ને વેદ મંત્રોના ગાન સાથે. તો અંત્યેષ્ટિ પણ એક હવન છે. તો યજ્ઞમય જીવન છે અને આ યજ્ઞમય જીવનમાં બ્રહ્મયજ્ઞ, મેડિટેશન, દેવયજ્ઞ, અગ્નિહોત્ર, પિતૃયજ્ઞ એટલે પેરેન્ટેજ અને જે વડાઓએ આપણને સેવાઓ આપી છે, એમના જીવનનો મહેનત કરી છે, એમની આપણે સેવા કરીએ. અતિથિ યજ્ઞ એ ફક્ત મહેમાન નહીં પરંતુ જે સ્કોલર્સ છે સમાજના, એ આપણા ગામમાં આવે, ઘરમાં આવે તો એમની સેવા. પરંતુ આ 5મા નંબરનું બહુ શોષણ થયું છે, બલિ વૈશ્વદેવ યજ્ઞ. આ બલિ વૈશ્વદેવ યજ્ઞ જેમ હિરણ્ય ગર્ભમાં હરણ જોઈ આવે સંસ્કૃતનો વિદ્વાન, એમ બલિ વૈશ્વદેવ યજ્ઞમાં પશુને બલિ જોઈ આવ્યા લોકો. હડાહડ જુઠ્ઠાણું, ઈશ્વર સાથે દ્રોહ, વેદ મંત્ર સાથે જુઠ્ઠાણું. એવું કે ભાઈ આ તો વેદમાં એવું કીધું છે કે પશુઓ પકડો, મારો, દેવી ઉપર ચડાવો. આ તમારા ધર્મમાં થાય છે અને એટલે લોકો હસે છે. તો આ વિગન વાળા તો છોડ દેવાના તમને મને. આ વિગન વાળા તો ધર્મ છોડ દેવાના એક દિવસે. જે લોકો દૂધ પીવાનું ના પાડે છે એ જયારે તમે જોશો કે ધર્મના નામે કાપવા માંડ્યા છો. કામાખ્યા મંદિરમાં મારે એકવાર જવાનું આવ્યું કોઈ વિઝિટ દરમિયાન, તો બહાર ભીડ હતી બકરીના બચ્ચાઓની અને એમને મારવા માટે કે આ બલિ ચડાવવાના છે. તો આને જો ધર્મ કહીશું તો ખરેખર પુનર્વિચારણાનો વિષય છે. અને સાથે એવી ભારતીય સંસ્કૃતિમાં આપણે આને પણ ન ભૂલી શકીએ, 16 સંસ્કારો, જેમાં પણ દરેક સંસ્કારમાં હવન છે. એ કેમ કેવું પડે છે? કેમ કે સંસ્કારો બી વ્રતોને જન્મ આપે છે, સંસ્કારો પણ ઉત્સવને જન્મ આપે છે. હું કદાચ એકાદ સંસ્કારની થોડી ચર્ચા કરું આપની સાથે. વિવાહ સંસ્કાર એ પ્રસંગ કદાચ મારે અહીં ઉપયુક્ત લાગે છે. મારા ન્યાયાધીશ તરીકેના ઇન્ટરવ્યુના દિવસની વાત છે. તો 3 મોટા જજ સાહેબો ઇન્ટરવ્યુ લેવા બેઠેલા, 2003ની વાત. તો પ્રશ્ન પૂછે અને પ્રશ્ન કેવા હોય, કાયદા ઉપર એક ઉપર એક આવતા જાય. તો એક ન્યાયાધીશશ્રીએ એક પ્રશ્ન કર્યો. એમણે પૂછ્યું, હિન્દુ વિવાહ અને મુસ્લિમ વિવાહમાં શું ફેર છે? અને આપણે ક્યારેક મોટો જવાબ આપવાની જગ્યા ના હોય, આપણે એક જ વાક્ય કહેવું પડે. તો આ તો એમસીક્યુ ટાઈપનો પ્રશ્ન છે. હિન્દુ વિવાહ અને મુસ્લિમ વિવાહમાં શું ફેર છે? તો જેણે એમસીક્યુ હારું વાંચ્યું હોય, ગાઈડ હારી વાંચી હોય, જવાબ ખોટો ના પડે. તો એવું કે હિન્દુ વિવાહ એ એક સંસ્કાર છે અને મુસ્લિમ વિવાહ એ એક કરાર છે, એગ્રીમેન્ટ, કાયદો કે છે. નક્કી કરીને વ્યવહાર આવો કરશું એવું કરાર છે. આ લિવિંગ તો હમણાં આવ્યું, મૈત્રી કરાર બી આવ્યું ને, ઘૂસ્યું આવ્યું, તો ત્યાં એ કરાર છે. અચ્છા, તો જે વિવાહને આપણે સંસ્કાર કહીએ છીએ એ ધર્મમાં એને કરાર કહેવામાં આવે છે. તો શું ફેર પડે છે? કાંઈ પણ કહો. 2 વ્યક્તિ જોડે રહે છે, પરિવાર ચલાવે છે, છોકરાઓ થાય છે, ભણાવે છે, ધંધો કરે છે, દુનિયામાં જીવે છે, બધું કરે છે, પણ એના ખ્યાલમાં કંઈક ફેર હશે ને.
થોડો વિચાર તો કરીએ. સંસ્કાર, મેં વિવાહ કર્યો એ સંસ્કાર હતો અને મારા એક મિત્રએ વિવાહ કર્યો એ કરાર હતો. તો શું ફેર પડ્યો? ફેર એ પડ્યો કે કરારમાં ખાલી બે માણસ બેસાડીને સંમતિ લીધી, કઈ સહી સિક્કા કદાચ લીધા હોય અને કે ભાઈ હવેથી તમે થઈ ગયા પતિ પત્ની. એ કરાર, એગ્રીમેન્ટ. એગ્રીમેન્ટની એક લાક્ષણિકતા હોય છે કે ફ્રી ટુ કન્સેન્ટ હોવું જોઈએ, ડિસેપ્શન ના હોવું જોઈએ, ધોખાથી ના હોવું જોઈએ અને હા પાડેલી હોવી જોઈએ વગેરે વગેરે જે લોમાં આવતું હોય છે. તો એ તો બધું છે, પણ અહીં સેક્રામેન્ટ છે. સેક્રામેન્ટ છે એટલે સંસ્કાર છે. એટલે આપણે બે જણા ભેગા થઈ નહીં કરતા, સમાજને ભેગું કરીએ છીએ અને વી ઇન્વોક ધી ક્રિએટર, રચયિતાને બોલાવીએ છીએ. મંત્રોચ્ચાર ઈશ્વરને અગ્નિ સ્વરૂપે સાક્ષી માનીને કરીએ છીએ. ઈશ્વરને કહીએ છીએ કે હવે અમે બે પરિવાર છીએ, અમે બે પતિ પત્ની છીએ. એટલે આ સેક્રામેન્ટ છે, આ સંસ્કાર છે. તો આ સંસ્કાર એ સંસ્કૃતિમાં છે અને એના કારણે જે પરિવારનું યુનિટ છે, પરિવારનું એકમ છે, એ એટલું સ્ટ્રોંગ આપણને જોવા મળે છે, આટલી આધ્યાત્મિકતા આપણને જોવા મળે છે. તો એ જે વસ્તુ છે એ ક્યાંક ક્યાંક એવું બી કહે છે કે અચ્છા સંસ્કૃતિને આપણે બીજા બધા વિષયો સાથે તો આમ તેમ હમણાં જોઈને આવ્યા, પણ કાયદામાં ક્યાંય ઘૂસી છે અને કાયદો ક્યાંક સંસ્કૃતિમાં ઘૂસ્યો છે. હિન્દુ લો ના સોર્સમાં ઓપનલી લખેલું છે મનુસ્મૃતિ. LLB ના કોઈ વિદ્યાર્થી હોય તો જાણે છે સોર્સિસ ઓફ લો ફોર હિન્દુ લો, વન ઓફ ધી સોર્સિસ મનુસ્મૃતિ. સ્મૃતિ, શ્રુતિ, કસ્ટમ્સ એ બધા પણ સોર્સિસમાં છે. તેમાં હિન્દુ લો માટે મનુસ્મૃતિ, મિતાક્ષરા, દાયા ભાગા એ બધાના આધારે એમનો સક્સેશન લો બન્યો છે કે છોકરા છોકરીને કેવી રીતે પ્રોપર્ટી વેચવી વગેરે વગેરે. તો આ મનુસ્મૃતિને સોર્સ બનાવીને જે આવ્યું તો 1956માં જે હિન્દુ મેરેજ એક્ટ આવ્યો એમાં શિફ્ટ આવ્યું. એક વખત એક મારા મિત્રે એવું કહ્યું કે હું એક વિમાસણમાં છું, મારે જીવનમાં ડાયવોર્સ થાય એવું છે, છૂટાછેડા લેવું પડશે. પણ ખૂબ જ વૈદિક અનુષ્ઠાની અને હિન્દુ ધર્મને માનવા વાળા એને એવું કે મારા ધર્મમાં ડાયવોર્સ છે, પેલા મારે જોવું છે. તો જોવું તો કેવી રીતે જોઈ શકો? મનુસ્મૃતિ જોવી પડે. મળ્યું નહીં, છૂટાછેડા નહીં મળ્યા મનુસ્મૃતિ. તો હિન્દુઓ છૂટાછેડા લે છે આટલામાં, અને એ બીજ વધી રહ્યા છે કે ઘટી રહ્યા છે? મન તો અંદરના માણસ તરીકે ખબર છે વધી રહ્યા છે. અને શું શું હોય છે એ બધું પણ જોવા જેવું છે. તો 1956માં જે હિન્દુ મેરેજ એક્ટ આવ્યો એમાં પહેલી વાર ડાયવોર્સની સેક્શન આવી, મનુસ્મૃતિમાં નથી. તો એ સેક્રામેન્ટ જે છે એ સંસ્કાર છે, એ માતા દ્વારા બાળકને જન્મ અપાયા બરાબર છે. જન્મ આપનાર માનું નામ બદલી નહીં શકો તમે. પાલક તો 2, 3, 4, 5, 10 હોઈ શકે. એ રીતે જે સંસ્કારથી વિવાહ થયો એ તો થઈ ગયો, એના કારણે આ જન્મની વાત આવી. પણ હવે કાયદાએ થોડું કોન્ટ્રાક્ટ જેવું એમાં ઘુસાડ્યું, બાકી બધી સમાજની પરિસ્થિતિ જોઈને. અને જે રીતે વિવાહ થાય છે તો તૂટવાના પણ વધારે એના પ્રસંગો બને છે. તો ડાયવોર્સને પણ એમાં અંદર ઘુસાડવામાં આવ્યું. વ્રતોના કારણે સંસ્કૃતિ આગળ આવી છે. સંકલ્પ, પોતાને આપેલું વચન, વ્રત, ઉપવાસ, અનુષ્ઠાન એ પણ જીવનનો એક મુખ્ય ભાગ છે. એક વસ્તુ નવી નથી, અગાઉ ચર્ચા થઈ ગઈ છે, સત્યનારાયણ વ્રત કથા. અમારી ચર્ચાઓમાં અમે પૂછતા હોઈએ છીએ કે કલાવતીએ વાંચી ઈ કથા લાવો. આ તો હવે પ્રશ્ન બહુ પોપ્યુલર થઈ ગયું છે. પહેલા એવું લાગતું કે આ નવું લાયા આપણે, પણ આ રીલ કલ્ચરને આભારી હવે બધાને ખબર પડી ગઈ છે કે સત્યનારાયણ વિશે એક રમૂજી પ્રશ્ન ઉપાડો તો કે ભાઈ આ પેલા આણે કથા કરી તો આવું થયું, આણે વ્રત કર્યું તો આ થયું, આણે વ્રત કર્યું આ થયું. તો એ જે કથા એમણે વાંચી એ કયો ને કોમેન્ટ્રી છે. આ તો આ દવા લીધી તો આવું થયું, આ દવા ના લીધી તો આવું થયું. એ દવા આપો ને, દવાની હિસ્ટ્રી નહીં, દવાની એડવર્ટીઝમેન્ટ નહીં. એ હજુ અમે શોધીએ છીએ. એ જે સત્યનારાયણની કથાની વાત છે એ શું છે. પણ અમે પ્રેરિત એ રીતે થઈએ છીએ, જે મુંડક ઉપનિષદ કે છે સત્યમેવ જયતે, નાનુત્તરમ અને દેવયાન, જે મહાન લોકો છે સમાજના, એમનો પથ પણ આગળ કેવી રીતે પ્રશસ્ત થાય છે? સત્યથી જ થાય છે. તો એને પકડીને એવું વિચારીએ છીએ કે મહિનામાં એકવાર સાચું બોલવાનું, પ્રણ લેવાનો દિવસ જે છે એને અમે સત્યનારાયણનો વ્રત કહીએ છીએ. અને અમારે
આ બહાર એટલું બધું જવાનું હોય તો પોલ્યુશન બહુ હોય તો મહિને એ ભૂસાઈ જાય વ્રત, એટલે મહિને મહિને લેવું પડે. એ જે આપણા કલ્ચરમાં આવ્યું કે એટલીસ્ટ એક મહિને બેસીને નક્કી કર, સંકલ્પ કર કે જૂઠું નહીં બોલું, તો કદાચ ઈ સાચું બોલશે. એવા બહુ જૂજ માણસો હોય કે જન્મથી કહી દીધું હું જૂઠું નહીં બોલું અને ક્યારેય જૂઠું નહીં બોલું. એવા સંસ્કારોના જીવ બહુ ઓછા પેદા થતા હોય સમાજમાં. એટલે બાકીને આવા માસિક વ્રતની જરૂર પડે, એટલે એ આપણો ભાગ છે. એકાદશીના વ્રતની પણ વૈજ્ઞાનિક મીમાંસા છે, પાચન ક્રિયા વિશેની, શરીર માટે, એ આપ જાણી સમજી શકો છો. તો એમાં વૈજ્ઞાનિક પાસું પણ છે. એ જ રીતે જે પ્રતીકોની વાત થઈ, શંખની વાત નીકળી, તો મને એવું લાગ્યું કે વાત સાચી છે. જનોઈ જ્યારે પણ જોઈએ, આપણે કોઈએ પહેરેલું જોઈએ કે આપણે પહેરેલું જોઈએ, એમાંની 3 ગાંઠની વાત કરીએ તો ખાલી જનોઈ જોયેથી જે વિચારો આપણને આવી જાય, એ વિચારો તાત્કાલિક લાવવા માટે કદાચ 1 MB જેટલું મટીરિયલ ત્યારે વાંચવું પડે. કેટલા પુસ્તકો વાંચવું, જનોઈનું મહત્વ, આનું એક પ્રતિકે યાદ અપાઈ દીધી, જનોઈ એટલે આ. એટલે સંસ્કૃતિમાં પ્રતીક પણ આયા, જેમ પર્વ, ઉત્સવ અને વ્રત આયા. એ જે પ્રતીકો છે, તિલક એક પ્રતીક છે, શિખા પણ એક પ્રતીક છે. ચાણક્યની જે શિખા છે એનું 2 મિનિટનું રીલ જો ફરી શોધીને ક્યાંક જોઈ લો તમે, જે સિરિયલમાં પણ આવ્યું છે કે એને કેમ ખોલી, અને એ જે વ્રત લીધો શિખા સાથે ખોલીને, અને એ વ્રત લઈને જે નક્કી કર્યું એ પૂરું કરીને જ બાંધી પછી. અને જે એ કામ કર્યું, સરદાર વલ્લભભાઈ તો હમણાંના, એમના પ્રપિતામહ જો કહીએ તો એ ચાણક્ય, જેમણે આટલું આર્યાવર્ત ખંડ આપણને જોવા માટે આપ્યું. અત્યારે નકશો ક્યારેક તમે જોતા હો છો, કંધાર સુધી ફેલાયેલું હતું, એ ચાણક્યના પ્રતાપે. તો એમણે પણ વ્રત લીધેલું, એમણે શિખા ખોલેલી, તો સિમ્બોલ પણ આવ્યું, પ્રતીક પણ આવ્યું, વ્રત પણ આવ્યું, અને એના આધારે કામ કર્યા તો આજે આપણે એના પરિણામ જોઈ રહ્યા છે. એવી જ રીતે કેસરિયા જોઈને કેટલું બધું મનમાં આવી જાય છે. તો પ્રતીક એટલે ફક્ત આકાર નહીં, એ રંગ બી હોઈ શકે, એ કોઈ ગીત બી હોઈ શકે. મેરા રંગ દે બસંતી ચાલુ થાય તો કેવી ઉર્મિઓ જાગે છે. 15મી ઓગસ્ટે કઈ સ્પંદન અનુભવો છો? 26મી જાન્યુઆરીએ કંઈક અંદર થાય છે સાંભળી, કે ખાલી કાન રસ લઈએ છીએ? નહીં, અંદર કંઈક રણકે છે, કંઈક કોઈ તાર હલતી હોય એવું લાગે છે. તો એ જે સ્વર સાંભળીએ છીએ એ પણ હવે પ્રતીક બની ગયું છે આપણા માટે. અને એ ભગવા વસ્ત્ર, રાજ મને ખાલી રંગની વાત, એ કસુંબીનો રંગ જોઈને જો ભીનાશ ના આવી હોય તો 50%થી વધારે માણસો તમને કદાચ નહીં મળે. એવા અડધે અડધ આપણી સંસ્કૃતિમાં મળશે કે કસુંબીનો રંગ, એ ઝવેરચંદ મેઘાણીજીની ભાષા, એ જે થનગનાટ લાવી લે અને આપણને કંઈક હલાવી નાખે અંદરથી, તો એ પ્રતીકો જ છે ને, એ સંસ્કૃતિ જ છે. અને રાખડી, બેનને ભાઈ યાદ કરે અને ભાઈને બેન યાદ કરે. ભાઈ બહેનના જે ફરજવાળી સંબંધ છે, આજની તારીખમાં પણ ભાઈ બહેનનો જે સંબંધ છે, એ ભલે આ મોડર્ન કલ્ચરે એકબીજાને ઓશિકા મારવા વાળો બતાવ્યો હોય કે ઝઘડે એ જ ભાઈ બહેન, સિબલિંગ રાઇવલરી, આ બધું જે ગંદવાડ પીરસવામાં આવે છે આપણને વેસ્ટર્ન કલ્ચરથી, એ જુદી વસ્તુ છે. એ ભગીની જે છે એ તો બીજી માં છે, ભલે નાની હોય તોય. એ જે આપણી કેર કરે છે એ માની જગ્યાએ કરતી હોય એવી છે. અને માં તો કદાચ 25 વર્ષે જશે, આ 50 વર્ષ રહેશે, હજુ લાંબા જીવવા વાળી માં છે આ. તો એ ભગીની વાળો જે સંબંધ છે એનો પણ એક પ્રતીક છે, જે હવે આપણી સંસ્કૃતિનો ભાગ બની ગયો છે. અને સવારે જે ડોક્ટરશ્રીએ વાત કરી, સિંદૂર, જ્યારે આક્રમણ થવાનું છે એવું એવી જાહેરાત થઈ અને એના ઓપરેશનના નામ વિશે જાહેરાત થઈ, તો તમને શું ફિલિંગ આવી? કે ખબર નહીં મારશે કે નહીં મારશે, શું દશા કરશે એમની, પણ નામ ગજબલી આયા. જે નામના કારણે સ્પંદનો આયા, ઓપરેશન સિંદૂર. કેમ કે પતિઓને માર્યા હતા પત્નીઓની સમક્ષ. એ જેને આપણે અત્યારે સંસ્કાર કી આયા, એ જે જન્મોજન્મના સંબંધ જેવા આપણે એને માની આયા,
એ સંસ્કારથી બંધાયેલા યુગલમાંથી પત્નીને રાખીને પતિને માર્યા, એને પીડા સહન કરાવવા માટે કે જો પતિ ગુમાવવાની પીડા આ હોય, એટલે એનું નામ પડ્યું ઓપરેશન સિંદૂર. આપણને ખબર નથી કોની ક્રિએટિવિટીનું પરિણામ હશે કે આ નામ લઈ આવ્યા, પણ જેણે બી વિચાર્યું હશે અને જ્યારે એનું અનુમોદન થયું હશે પ્રધાનમંત્રીજી તરફથી કે જે સમિતિ હોય એમના તરફથી, આનાથી વિશેષ નામ કોઈ હોઈ શકે નહીં. અને ઓપરેશન સિંદૂર, કદાચ આ તો સેનાએ જીવ આપ્યા, કોઈ વ્યક્તિઓ બી મળી જાત જીવ આપવા વાળા આ નામના કારણે પ્રેરિત થઈને. તો આ તાકાત હોય છે પ્રતીકમાં. તમને કોઈ મોટું ગીત બી નહીં ગાવું પડે, ખાલી સિંદૂર શબ્દ બોલ્યા અને એનાથી લોકો પ્રેરિત થઈ ગયા. તો આજે માઇથોલોજીકલ વાક્ય જેવો આપણને વિષય લાગે છે આજનો, એ ખરેખર સંસ્કૃતિ સાથે આટલો ઓતપ્રોત છે કે આ પ્રકારના સીન જોયા માત્રથી વ્યક્તિ વિવર થઈ જાય. જે પ્રેમ યુગલ હોય એના મનમાં જે ભાવના આવે અને બાકીના લોકોમાં જે ભાવના આવે કે આ એક વ્રત બી છે, એક સંબંધ બંધાયનો વ્રત છે, એક જે આપણે વફાદારીનું વચન કહીએ એ પણ આમાં આવી જાય છે. તો લોકોએ કદાચ રિંગને બનાવી છે, આપણી પાસે તો બહુ બધા પ્રતીક છે આના. મંગળસૂત્ર છે, બિંદી છે અને સિંદૂર છે. તો આની જે ઇમોશનલ વેલ્યુ છે એ ઇમોશનલ વેલ્યુ આપણને વારસાથી મળી અહીં મળી છે. અને જો હવે કોઈ છોકરા છોકરીની સગાઈ થાય અને બેમાંથી એક બહુ ટ્રેડિશનલ હોય અને ઇમોશનલ હોય તો એને ઈચ્છા થાય કે મારે તો આ બહુ ગમે, કારણ કે આમાં શું છે. તો હવે ફેરફાર આવ્યો, એ સંસ્કૃતિ થોડી હલતી થઈ, થોડી રજા ઉપર જતી થઈ. પ્રતીકોમાં આટલું મનોવિજ્ઞાન હોય તો સમાપન તરફ આપણે એક વસ્તુ આ જોઈ લઈએ. What is the psychology of symbols? Have you ever wondered why certain objects or images hold so much meaning in our lives? The psychology of symbols is a fascinating area that looks at how we assign meaning to symbols within our cultural context. In cultural anthropology, symbols are not just random signs. They carry meanings shaped by our shared experiences and beliefs. At their core, symbols can be objects, gestures, sounds, or images that representing something beyond their literal meaning. They help us communicate complex ideas and emotions. When we think about how we engage with these symbols, we see that they affect us both cognitively and emotionally. Cognitive engagement with symbols allows us to categorize experiences and make sense of the world around us. For instance, a wedding ring symbolizes commitment and love, helping us understand relationships. Emotionally, symbols can evoke feelings tied to our identity and memories. Think about how a national flag can stir pride or nostalgia. Socially, symbols guide our interactions. They signal roles and relationships within a community. For example, a religious symbol can indicate shared beliefs and practices, connecting individuals to a larger group. Now, let's consider ancestor veneration and remembrance. તો આ રીતે પ્રતીકોમાં પણ વિજ્ઞાન જોવાની આપણે એક નાની એવી કોશિશ જોઈ. પર્વોની વાત બહુ વિગતે નહીં કરીએ આપણે, સમય હવે પૂરું થવા આવ્યું છે. અને બાકી ચર્ચામાં તો ઘણી બધી સુંદર વાતો એ વિશે પણ આપણી થઈ ચૂકી છે. એક વસ્તુ આ ક્યાંક મેં સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો, પર્વોનું પણ શોષણ થતું હોય. હોળીનો જે સ્વરૂપ અત્યારે આપણે જોઈએ છે અને એની પણ વાત સુંદર સ્વરૂપે આપણે અગાઉના સેશનમાં જોઈ છે. ફટાકડાની જે વસ્તુ છે તો સુપ્રીમ કોર્ટના છેલ્લા કેટલા વર્ષોથી કેટલા જજમેન્ટો દિવાળીનું નામ ફક્ત એટલે લે છે પોલ્યુશનના નામે. દિવાળીનું નામ કલ્ચરના નામે તો સુપ્રીમ કોર્ટે નથી લેતું હવે, કેમ કે આપણે એક જ ઉદાહરણ પૂરો પાડ્યો સમાજને દિવાળી સાથે જોડીને, ફટાકડાનું પોલ્યુશન, નોઇઝ પોલ્યુશન. હવે તો બંધ થવા આવ્યું બધું. તો જે ફક્ત એક દીપોત્સવ હતું, યજ્ઞ હતું, એને આપણે આતિશબાજી બનાવી અને એટલા ભ્રષ્ટ સ્વરૂપમાં બનાવી કે અત્યારે સમાજ ત્રસ્ત થયું છે, લોકો મરવા સુધી પહોંચ્યા છે એના કારણે. તો આ એક પર્વોનું શોષણ ગણાય. એવા બીજા પણ ઉદાહરણો હશે. ઉત્સવ ઘણા છે આપણી સંસ્કૃતિમાં, એની પણ ચર્ચા કરી છે. હેપી હાર્મોન સમાજના 4, મને
ડોપામાઇનની જરૂર છે એમ સમાજને ઉત્સવના ડોપામાઇનની જરૂર છે. જેમ આપણો બોડી ક્લોક હોય એમ સમાજનો ફેસ્ટિવલ ક્લોક હોય. આ દિવાળી આટલું, પછી દિવાળી જાય એટલે ક્લોક ચાલુ થાય કે હવે આ છેલ્લી દિવાળી આટલું તો હવે આવતી દિવાળી સુધી મારે આ કરી લેવું છે, મારી દિવાળી નહીં બગાડતો. તો આ સાંસ્કૃતિક વાક્ય થઈ ગયું છે. મારા દિવાળીનો એક દિવસ એ સેમ 24 કલાક વાળો જેમ બીજો એ રીતે, પણ એનો મહત્વ ઘણા બધા દિવસોથી ઊંચો થયો છે. તો પર્વો ઉત્સવો દ્વારા પણ આપણે ક્ષેમ કલ્યાણ અને સમુત્કર્ષ મેળવીએ છીએ, મેળવતા રહ્યા છીએ. એ વસ્તુને થોડું આપણે સંપાદિત કરીને તમારી સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે. તમારા કરતા લાભ મને એક વિદ્યાર્થી તરીકે વધારે થયો છે કે એક સંસ્કૃતિ વિષય ઉપર આટલી બધી ફેકલ્ટીઝના ભેગા વિચારો મારે વાંચવાના થયા, ભેગા કરવાના થયા. તો ક્યાંક હજુ ગોષ્ઠીઓ કરવા માટે ઘણું બધું સામગ્રી ભેગું કરવાનો એક સરસ અવસર મળ્યો મને. તો હું ઈચ્છા કરું છું કે આપ આ વસ્તુઓ પર આગળ વિચાર કરજો અને થોડી ભારતીયતા વધવાની કોઈ પ્રેરણા આપણને મળે ને આપણે કોઈ બીજાને બી થોડા જેનજી વાળાને ઇન્ડિયન બનાવીએ તો એ એક મોટો વોટ ગણાશે આપણા માટે. એવી યાચના સાથે હું વાણીને વિરામ કરું છું. ધન્યવાદ.